હાલો, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આજનો દિવસ ઈશ્વર આપણને બતાવ્યો છે. આવો આપણે હર્ષનાદ સાથે તેની સ્તુતિને આરાધના કરીએ. હે સૈન્યના યહોવા, તારા માંડવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. હા, તેમને માટે ક્ષીણ થાય છે. જીવતા જાગતા દેવની આગળ મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે. તારા મંદિરમાં રહેનારાને ધન્ય છે. તેઓ નિરંતર તારું સ્તવન કરતા રહે છે. જે માણસનું સામર્થ્ય યહોવામાં છે, જે સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે. રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને જરાની જગા બનાવે છે. હા, પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરે છે. તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતાં આગળ વધે છે. તેઓમાંનો દરેક જણ સિયોનના ઈશ્વરની આગળ હાજર થાય છે. હે સૈન્યના દેવ યહોવા, મારી પ્રાર્થના સાંભળ. હે યાકૂબના દેવ, મારી પ્રાર્થના મારા કાલાવાલા પર તારા કાન ધર. આવો આરાધનાની પ્રાર્થનામાં નમીએ. જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતાજી, તમે જીવતા જાગતા હાજરા હાજર દેવ છો. અમે તમારી આરાધના સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, તમે પૃથ્વીને બનાવી, અંધારુંને અજવાળું અલગ કર્યું, સૂર્યને ચંદ્ર તારા બનાવ્યા, તમે સર્વ જીવજંતુને બનાવ્યા, માણસને તમે પ્રભુજી ભૂમિમાંથી બનાવ્યું અને જીવનનો શ્વાસ એનામાં ફૂંક્યો. પ્રભુજી, આવા દેવની અમે આરાધના કરીએ છીએ. પ્રભુજી, જ્યારે મનુષ્ય પાપી જાતમાં હતો, પાપી જગતમાં ફસાયો હતો, ત્યારે તમે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારી માટે મોકલી આપ્યા. અને તમે કહ્યું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશ ન થાય, પણ તેને અનંત જીવન મળે. તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનને માટે, એના કાર્યને માટે, એને વેઠેલી વેદનાઓને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તેના મરણને માટે, તેના ઉત્થાનને માટે અને તેના ફરી ઉઠવાને માટે, અને વિશેષ કરીને સ્વર્ગારોહણને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. તમે ગઈકાલે, આજે અને સદાકાળ એવાના એવા જ છો. આ પ્રભુજી, તમે આદિ તથા અંત છો. તમે પ્રથમ છેલ્લા અને આલ્ફા તથા ઓમેગા છો. તમે ચાલો છો ત્યારે તમારો પડછાયો પણ પડતો નથી. આ પ્રભુજી, તમે સર્વ સૃષ્ટ વસ્તુ ઉપર તમારો અધિકાર ધરાવો છો. એવા યહોવા દેવની અમે આરાધના સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, તમે આ સ્થળ સુધી અમે દોરી લાવ્યા, અમને સુરક્ષિત રાખ્યા. ગયા આખા અઠવાડિયામાં સતત તાપની અંદર પ્રભુજી તમે અમારી દરેકની તંદુરસ્તીને જાળવી રાખી છે. એને માટે અમે તમારી આરાધના કરી સ્તુતિ કરીએ છીએ. અમારા જોઈતા વાનાઓ તમે અમને પૂરા પાડો છો. અમે માંગીએ તે કલ્પીએ તે અગાઉ તમે પ્રભુજી સર્વ વસ્તુઓ અમને અમારા પરિવારમાં, અમારી મંડળીમાં પૂરી પાડો છો, અમારા સમાજમાં પૂરી પાડો છો. એને માટે તમારી આરાધના કરીએ છીએ. અત્યારે આરાધના કરતાં તમારા સેવક સેવિકાઓ આ સ્થળે ઉપસ્થિત છે, ત્યારે પ્રભુજી સર્વને તમે આજના દિવસનો આશીષ આનંદ આપો. આજે અમે ગીતો ગાઈએ, આરાધના કરીએ, સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, આભાર સ્તુતિ કરીએ, મધ્યસ્થી કરીએ, તમારું વચન વાંચીએ, સાંભળીએ, સમજીએ. અને જે આજે પ્રભુજી એક મોટી સંસ્થા ગિડિયોન ઇન્ટરનેશનલ ઇન્ડિયા વિશે અમે વધારે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ, ત્યારે સર્વ આયોજન તમે કરી આપ્યું છે. તમારા સેવકને પણ અમારી મધ્ય તમે લાવ્યા છો, એટલે અમે તમારી આરાધના સ્તુતિ કરીએ છીએ. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. જે ગીતો ગાઈએ, પ્રાર્થના કરીએ, વચન સાંભળીએ અને ગિડિયોન વિશે અમે જે કંઈ પ્રભુજી જાણીએ તે પર તમારો આશીષ આપો. એ જ પ્રાર્થના અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકારો. આમેન. આપણે સર્વ ઊભા થઈશું ને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 28, માનું ઈશ્વરનો આભાર, તેણે રાખ્યો આખી રાત ને દેખાડ્યું છે પ્રભાત.
રહીશું અને ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાચન પાઠમાળ આપી છે એમાંથી પાઠ નંબર 24 રેનિશનભાઈ પાંત આપણને આ પાઠમાં દોરી જશે. વારાફરતીના વાચન પાઠમાં જઈએ. પાઠ નંબર 24, ઈશ્વરનું સાર્વત્રિક રાજ. ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ દો અને તેના મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી તારો માર્ગ પૃથ્વી પર લોકોને જણાય અને તારું તારણ સર્વ પ્રજાઓ પ્રગટ થાય. હે ઈશ્વર, લોકો તારી આભાર સ્તુતિ કરે, સર્વલોક તારી આભાર સ્તુતિ કરે. પ્રજાઓ આનંદ કરે અને હર્ષથી ગાય, કેમ કે તું લોકોનો અદલ ઇન્સાફ કરશે અને પૃથ્વી પરની પ્રજાઓ પર રાજ કરશે. હે ઈશ્વર, લોકો તારી આભાર સ્તુતિ કરે, સર્વ લોકો તારી આભાર સ્તુતિ કરે. પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે, દેવ 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 આપણને આશીર્વાદ આપશે. દેવ આપણને આશીર્વાદ આપશે અને પૃથ્વીની સર્વ સીમાઓ તેનાથી બીશે. યહોવા રાજ કરે છે, તેણે મહત્વ ધારણ કર્યું છે. યહોવાએ પોતાની કમરે પરાક્રમ બાંધ્યું છે, વળી જકડાય નહીં તેમ જગત સ્થિર કરવામાં આવેલું છે. તારું રાજ્યાસન પુરાતન કાળથી સ્થપાયેલું છે, તું અનાદિકાળથી છે. એ યહોવા પ્રવાહે ઊંચો કર્યો છે, પ્રવાહો પોતાનો સાદ ઊંચો કર્યો છે, પ્રવાહો પોતાના ઊંચા ઊંચા કરે છે. ઘણા પ્રાણીઓના ખરભરાટ કરતા, સમુદ્રના પરાક્રમીઓ મોજા કરતા યહોવા પરમ ઊંચામાં પરાક્રમી છે. તારા સાક્ષીઓ અતિ પૂર્વ છે, એ યહોવા સર્વકાળ પવિત્ર તારા મંદિરને શોભે છે. આપણે બેસીશું અને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જઈશું અને વિપુલભાઈ મોહત્રાને વિનંતી કરીશ કે તેઓ આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણને દોરી જશે. વિપુલભાઈ મોહત્રા. આપણે પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસનમાં બિરાજમાન અમારા જીવંત ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કેમ કે સ્તુતિની યોગ્ય એવા જીવંત ઈશ્વર એક તમે જ છો પિતા. હા પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આજના સુંદર દિવસને માટે. રવિવારની પ્રભાત પ્રભુ તમે સર્વને બતાવી છે અને પિતા તમારા વચનો સાંભળવા માટે અને તમારી સ્તુતિ આરાધના કરવા માટે તમે અમને પ્રભુ મંદિરમાં દોરી લાવ્યા છો. અમે તમારો પુષ્કળ આભાર માનીને તમારી સ્તુતિ કરીએ છીએ. હા પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે અમને પ્રભુ મંદિર આપ્યું છે, જ્યાં અમે એકઠા થઈને તમારું નામ બુલંદ બનાવી શકીએ છીએ. હા પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પિતા, કે પ્રભુ તમે અમને ભારત દેશની અંદર સ્થાપ્યા છે, જ્યાં પિતા અમે મુક્તપણે તમારું વચન ઉચ્ચારી શકીએ છીએ, તમારું નામ લઈ શકીએ છીએ, તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ પિતા. હા પિતા, તમારી કૃપા અને તમારી દયા છે પિતા, માટે અમે તમારો આભાર માનીએ તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે પ્રભુ અમને એવી વ્યવસ્થા આપી છે પિતા, તમે અમને ડાયોસિસ આપ્યું છે પિતા. પ્રભુ, તમે અમને રાજકોટ મંડળીની અંદર પિતા પાસ્ટોરેટ કમિટી આપી છે પિતા. અમે તમારો પુષ્કળ આભાર માનીએ તમારી સ્તુતિ કરીએ છીએ પિતા. અલગ અલગ પાંખો પિતા અમારા પ્રભુ મંદિરની અંદર પિતા અમારી મંડળીમાં છે, માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ તમારી સ્તુતિ કરીએ છીએ પિતા. આ પિતા સિનિયર સિટીઝન, સન્ડે સ્કૂલ, મહિલા સંગત, ક્વાયર, પ્રભુ આ દરેક બાબત, યુથ ફેલોશિપ પિતા તમે અમારી મંડળીમાં આપી છે. અમે તમારો પુષ્કળ આભાર માનીએ તમારી સ્તુતિ કરીએ છીએ. અને પિતા દરેક પાંખો દ્વારા પિતા અમે તમારી સ્તુતિ આરાધના કરી શકીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા અત્યારે દુનિયાની પરિસ્થિતિ પિતા બહુ ખરાબ છે, અમે જાણીએ છીએ, પણ પિતા તમે અમને બહુ શાંતિમાં રાખ્યા છે પિતા. અમે તમારો પુષ્કળ આભાર માનીએ તમારી સ્તુતિ કરીએ છીએ. તમે પિતા અમને કામ ધંધા વ્યવસાય આપ્યા છે, અમે તમારો પુષ્કળ આભાર માનીએ તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા અમે તમારી કૃપામાં જીવીએ છીએ, તમારી કૃપામાં બીજે ચાલીએ છીએ, માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ તમારી સ્તુતિ કરીએ છીએ. આ પિતા આજે જ્યારે અમે તમારા કૃપાસન પાસે ત્યારે અમે પિતા અમે પુષ્કળ આભાર માનીએ છીએ પિતા, કે પ્રભુ અમે તમારું નામ લેવા માટે પિતા એકત્રિત થઈ શક્યા છીએ અને અમે પિતા તમારું નામ લઈ રહ્યા છીએ, તમારી આરાધના કરી રહ્યા છીએ. અમે અમારા મુખ દ્વારા પિતા તમારો જયકાર કરી રહ્યા છીએ, માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો આભાર માનીએ છીએ પિતા, તમે અમને કામ ધંધા આપ્યા છે, જે દ્વારા પિતા અમે અમારા ઘરનું ગુજરાન ચલાવી શકીએ છીએ પિતા. પિતા તમારી જ કૃપા છે કે પિતા અમે પિતા આ બધું કરી શકીએ છીએ, માટે તમારો પુષ્કળ આભાર માનું તમારી સ્તુતિ કરું છું. હા પિતા, તમે અમને અનેકવિધ આશીર્વાદોથી ભર્યા છે પિતા, માટે તમારો પુષ્કળ આભાર માનું તમારી સ્તુતિ કરું છું.
એમ છતાં પિતા અમે માણસ જાત તરીકે પિતા અવારનવાર પિતા વાણી વર્તન અને વિચાર દ્વારા પિતા અમે પિતા તમારી વિરુદ્ધમાં પાપ કરીએ છીએ પિતા. હા પિતા, અમે તમારી વિરુદ્ધમાં અમારા દેવ જીવતા ઈશ્વરની વિરુદ્ધમાં અમે પાપ કરીએ છીએ પિતા. પણ તમે દયાળુ અને કૃપાળુ ઈશ્વર છો પિતા, તમે અમને માફ કરો છો પિતા. અમે તમારો પુષ્કળ આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. આ સમય પિતા જ્યારે અમે તમારા કૃપાસન પાસે અમે અત્યારે પિતા અમે અમારા દરેકના પાપોની અમે ફરી તમારી પાસે માફી માંગીએ છીએ પિતા. હા, અમે તમારી વિરુદ્ધમાં અને પિતા માણસ જાતની વિરુદ્ધમાં પાપ કર્યા છે, પણ પ્રભુ તમે દયાળુ અને કૃપાળુ ઈશ્વર છો પિતા. તમે અમને અમારા પાપોની ફરીથી ક્ષમા આપો પિતા. અમે તમને પ્રાર્થના વિનંતી કરીએ છીએ. હા પિતા, તમારો આભાર માનતા અને તમારી સ્તુતિ કરતા પિતા ફરીથી અમે અમારી જાતને તમારા હાથોમાં સોંપીએ છીએ. હા પિતા, આજના રવિવારનો આશીર્વાદ પિતા પ્રત્યેકને મળે તેવું થવા દેજો. ફરીથી અમે અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો માન્ય થાવ. આમેન. ભક્તિ સભામાં આગળ વધતા ભજન સંગ્રહમાંથી આપણે બેઠા બેઠા જ ગીત ગાઈશું ને ગીત નંબર ગુજરાતીમાં 130 નંબરનું ગીત છે. 130 નંબરનું ગુજરાતીની અંદર ગીત છે. પ્રભુના વચનો વાંચીશું, સાંભળીશું. 3 ભાગની અંદર આપણે વાંચવા માંગીએ છીએ અને આ શાસ્ત્ર વચન ભાગ પહેલાં યશાયા પ્રબોધકનું પુસ્તક, એનો 55મો અધ્યાય 10 અને 11 કલમ અરુણભાઈ ગગૈયા ગિદિયોન છે, એમને હું વિનંતી કરીશ કે તેઓ આવીને વાંચશે. ત્યાર પછી સેલિનાબેન ચંદાણી પ્રેરિતોના કૃત્યો 1લો અધ્યાય
અને 1 થી 5 કલમ. પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય 1 થી 5 કલમ સેલિનાબેન ચંદાણીમાંથી સંભળાવશે, અમારા ઓક્ઝિલરી છે. અને મિલ્કાબેન ઓક્ઝિલરી છે, એને હું વિનંતી કરીશ કે તિમોથીને બીજો પત્ર 4 અધ્યાય અને શરૂઆતની 5 કલમ આ વચનો વાંચીએ એ પહેલાં આપણે આપણા બાઇબલને ઊંચું કરીને સ્તોત્રમાં જોડાઈશું. ઈશ્વરના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. યશાયાનું પુસ્તક, તેનો 55મો અધ્યાય 10 અને 11 કલમ. યશાયા 55, 10 અને 11. મારા બાઇબલના પાના નંબર 647. જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછા ફરતા નથી, તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. મેં જે ચાહ્યું છે તે કર્યા વિના અને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફોકટ મારી પાસે પાછું વળશે નહીં. આ ઈશ્વરના પવિત્ર વચનો છે. ના વચનો વાંચીએ. એ રીતે એના કૃત્યો અને 1 અધ્યાય અને તેની 1 કલમ. ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોનો પવિત્ર આત્માથી આજ્ઞા આપી અને તેને ઉપર લઈ લેવામાં આવ્યો. તે દિવસે સુધી તે પોતે જે કરવા તથા શીખવા માંડ્યું તે સઘળી બાબત વિશે થેલીફિલમે 1 પુસ્તક લખ્યું છે. પણ મરણ થયા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી અને 40 દિવસ દરમિયાન તે પોતાની દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો રહ્યો. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરુશલેમથી જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. આ પ્રભુના વચન. વચન ચાલુ રાખતા તિમોથીને બીજો પત્ર 4 અધ્યાય 1 થી 5. માટે ઈશ્વરની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતા તથા મોયેલાનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ ને તેમના પ્રગટ થયાની તથા રાજ્યની આણ દઈને હું તમને આગ્રહપૂર્વક કહું છું કે તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે, સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ. કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાના મનગમતા ઉપદેશકો પોતાને માટે ભેગા કરશે. તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે. પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવા કાર્ય પૂર્ણ કર.
પ્રભુ તેના વચનો સમજવાની કૃપા આપો. આમેન. ધન્યવાદ. આવો આપણે મંડળીની થોડીક જાહેરાતો प्रभु हमारा उसकी जय जयकार करो गीत में जोड़ाईशु. प्रभु हमारा उसकी जय जयकार उसकी जय जयकार जोड़ाईशु. गीत नंबर 106 नीले आसमां के पार जाएंगे. नीले आसमां के पार जाएंगे, तेरा यीशु रहता वहाँ. नीले आसमां
છે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અમારી જાતનું અને આ અમારા સ્તુતિના આરાધનાના અર્પણો અમે તમને ચડાવીએ છીએ. સ્વીકાર કરો બાપ. આમેન. આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ. અમારા જીવન તેને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા સંતાનો તરીકે અત્યારે આ સ્થળે તમારું ભજન કરવાને માટે તમે અમને તક આપી, સર્વ સગવડતાઓ પૂરી પાડી છે. આભાર માનતા અમે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના કરી શક્યા એના માટે સ્તુતિ કરીએ છીએ. અને અત્યારે અમે મધ્યસ્થી કરીએ છીએ, કારણ કે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમારા માટે મધ્યસ્થી કરી. આ પ્રભુજી અમે અત્યારે લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ, અમારા બંધુઓને માટે, અમારા દેશને માટે પ્રાર્થના કરીએ છીએ, અમારા ડાયોસેશનને માટે પ્રાર્થના કરીએ છીએ, સિનડને માટે પ્રાર્થના કરીએ છીએ, જુદી જુદી સ્વાર્થિક સંસ્થાઓને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, આ દિવસોની અંદર તમે દરેક સેવક સેવિકાઓને તમારી કૃપા પૂરી પાડો. ગરમીની મોસમમાં જે લોકો સેવા કરી રહ્યા છે, અંતરિયાળ વિસ્તારની અંદર પ્રભુજી જેઓ વચનની સેવા કરી રહ્યા છે, એ સર્વને માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુજી, તમારું વચન જુદી જુદી સંસ્થાઓ દ્વારા પ્રભુજી લોકોના હાથમાં આપવામાં આવી રહ્યું છે, એ વાંચી શકે એના માટે તમે તમારી કૃપા મોકળાશ પૂરી પાડો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અમે અત્યારે અમારી મંડળીના સર્વ લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ. આ સ્થળે ઉપસ્થિત છે, આજના દિવસનો આનંદ આશીષ દરેકને પૂરો પાડો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અમે ગીતો ગાયા, એનો આનંદ આશીષ તમે અમને આપો. અમે જે વચનો વાંચ્યા એનો ખુલાસો સમજવાના માટે તમારા સેવકોને તમારી કૃપા પૂરી પાડો. ધી ગદિયોન ઇન્ટરનેશનલ ઇન ઇન્ડિયા સંસ્થાને માટે અમે તમારી પાસે ખાસ પ્રાર્થના કરીએ છીએ. એના વિશે અમે જે આજે પ્રેઝન્ટેશન જોવા માંગીએ છીએ તે પણ તમારો આશીષ આપો. અમારા હૃદયોને, અમારા મનોને તમે ખુલ્લા કરો અને પ્રભુજી અમે ગિદિયોનની સાથે જોડાઈ શકીએ અને જે આનંદ આશીષ પ્રભુજી 199 દેશોને પ્રભુજી દેશો મારફતે લોકોની આગળ જઈ રહ્યો છે એની સાથે અમે જોડાઈએ એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અત્યારે અમે અમારી મંડળીના સર્વ સભ્યોને તમારી પાસે લાવીએ છીએ. જે લોકો બીમાર છે એટલે તમે તમારા હાથનો સ્પર્શ આપો. વિશેષ કરીને સુમનબેનને માટે અમે તમારી કૃપા માંગીએ છીએ. તમે એમના જીવનમાં ચમત્કાર કરો. કમલેશભાઈ અને બીજા અન્ય લોકો, અમારી બેન સુહાસિની, સર્વને પ્રભુજી અમે તમારી પાસે લાવીએ છીએ. જેને તંદુરસ્તી મળી છે, આભાર. હજી તંદુરસ્તીની આશા રાખે છે, સારવાર લઈ રહ્યા છે, દરેકને તમે તમારા આશીષથી ભરપૂર કરો. આનંદ સોલંકીને માટે, આનંદ હાલોરીને માટે, અભિબેન ગોહિલને માટે પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ. જે લોકો શારીરિક અશક્ત છે, વૃદ્ધાવસ્થાઓની હિસાબે અશક્ત છે, દરેકને તમારી પાસે લાવીએ છીએ. તમારા હાથનો સ્પર્શ આપો, તંદુરસ્તી બક્ષો. અમારા ભાઈ સ્ટેન્ડીને પણ તમારી કૃપા આપો એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. દરેક વિંગને અમે તમારી પાસે લાવીએ છીએ. ક્વાયરને તમારો આશીષ આપો. સન્ડે સ્કૂલને તમારી કૃપા આપો. આવતા દિવસોમાં દીવ મુકામે જે પિકનિકની વ્યવસ્થા કરે છે, આયોજનને તમે સફળ બનાવો. મહિલા સંગીતના કાર્યોને તમે આશીષિત બનાવો. યુથને તમારી કૃપા તળે રાખો. યુવાનો, પ્રભુજી તમે અમને આપેલું ધન છે એ સંચવાઈ રહે એના માટે જે બાઇબલ અભ્યાસ અને પ્રાર્થના દ્વારા એકબીજાની સંગતિમાં રહે છે એને તમે આશીષિત કરજો. સિનિયર સિટીઝનને માટે આભાર માનીએ છીએ. રાજકોટ સિનિયર સિટીઝનના નવા હોદ્દેદારોને અને આવતા દિવસોમાં પ્રભુજી જે 20મી તારીખે સૌરાષ્ટ્ર કચ્છ એરિયાનું વિભાગીય સંમેલન સિનિયર સિટીઝનનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલું છે એને તમે સફળ બનાવો. એના દરેક વ્યવસ્થાને તમે આશીષિત બનાવો એ મેં ખાસ પ્રાર્થના કરી છે. અમારા એક કેલ્વિન હઠીલા સાહેબ અત્યારે સુરેન્દ્રનગર છે. આવતા દિવસોમાં તેઓ રાજકોટ શિફ્ટ થાય ત્યારે એના આખા વ્યવસ્થાને, આયોજનને તમે સફળ બનાવો એવી મેં ખાસ પ્રાર્થના કરી છે. આવતા દિવસોમાં પ્રભુજી 3જી તારીખે અમે તમારા સેવકો આઇલેન્ડથી આવ્યા એને યાદ કરતાં પ્રભુજી જે કંઈ નાની એવી સંગતિમાં અમે એકબીજા વિશે જાણી શકીએ એને પણ તમે આશીષિત બનાવો એવી મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ 25, 26, 27 યુવાનો માટેનું જે કેમ્પ ત્યાં અમદાવાદમાં છે એને પણ તમે કૃપા આપજો. અહીંથી જે લોકો જવા માંગે છે તેઓ સહી સલામત જઈ શકે, ત્યાં ગોસ્પલ કેમ્પનો આનંદ આશીષ પ્રાપ્ત કરી શકે, નવા જીવનમાં પ્રવેશ પામી શકે એવી અમે ખાસ પ્રાર્થનામાં માંગણી કરીએ છીએ. પ્રભુજી, અમે અમારા ડાયોસિસને તમારી પાસે લાવીએ છીએ. માનનીય બિશપ સાહેબ કે જેઓ 2 હોદ્દા ધરાવે છે, ઉપાધ્યક્ષ તરીકે પ્રભુજી અને સિનાના, અને પ્રભુજી જે ડાયોસિસના પ્રમુખ આગેવાન તરીકે, અને આખી કમિટીને તમારી પાસે લાવીએ છીએ. દરેક બાળકોને, ડીકન્સને, સુવાર્તિક સાહેબોને, મિશનરી સાહેબોને અમે તમારી પાસે લાવીએ. જ્યાં તમે પ્રભુજીને સેવા સોંપી છે એ સેવા કરી શકે અને ઈબાના લોકોને પ્રભુજી વચન અને આત્મામાં વધારે બળવાન બનાવી શકે એવું તમે થવા દેશો. આ દિવસોમાં જ્યારે ગરમી પડી રહી છે ત્યારે તમે અમારી તંદુરસ્તીને જાળવજો. જ્યાં જ્યાં પ્રભુજી યુદ્ધનું વાતાવરણ છે ત્યાં તમે શાંતિ સ્થાપો, કારણ કે તમે શાંતિના ઈશ્વર છો. તમે શાંતિ સ્થાપવા માટે આવ્યા
ત્યારે પ્રભુજી જે આગેવાનો છે, નેતાઓ છે, એના હૃદયમાં તમે શાંતિનો સંદેશો આપો, એકબીજાની સાથે સમાધાનથી પ્રભુજી આ જગતની અંદર અને વિશેષ કરીને દુનિયાની અંદર જે કંઈ પરિસ્થિતિ, અનિશ્ચિત પરિસ્થિતિ છે એમાંથી દૂર અમને કરે, શાંતિમાં દોરી જાય એવી મેં ખાસ પ્રાર્થના કરી છે. આજના વચનને માટે તમારી કૃપા માંગીએ છીએ. તમારા સેવક દ્વારા જે વચનો અમને પીરસવામાં આવે અમે સમજી શકીએ, અમારા મનોને તમે ખુલ્લા કરો એવી અમે ખાસ પ્રાર્થના કરી છે. ફરીને અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ મધ્યસ્થી પ્રાર્થના ઈશ્વરને નથી સાંભળો સ્વીકારો. આમેન. આપણે ખાસ ગીતમાં જોડાઈશું. વાયર આપણને ખાસ ગીતમાં દોરી જશે સ્પેશિયલ સોંગની અંદર. એ દરમિયાન આપણે આપણા આભાર સ્તુતિના દાનો આગળ આવીને આ પેટીમાં મૂકીશું. મિશનરી કાર્ય માટે આ દાનો વપરાય છે, એના માટે તમે તમારા હાથને ઉદાર બનાવજો એવી મેં ખાસ પ્રાર્થના કરી છે. तुम न डरना कभी, न घबराना तुम, न डरना कभी, मैं आऊंगा लेने फिर से तुम्हें, देखो मैं दुनिया के अंत तक तुम्हारे साथ दुनिया के अंत तक तुम्हारे साथ जीवन में तुमको अगर निराश मत होना, गम है जीवन में तुमको अगर निराश मत होना, अपनी शांति दिए जाता हूँ, अपनी शांति दिए जाता हूँ, मैं आऊंगा फिर से ये कहता मसीह, देखो मैं दुनिया के अंत तक तुम्हारे साथ हूँ, देखो मैं दुनिया के अंत तक तुम्हारे साथ हूँ।
खरी, देखो मैं दुनिया के अंत तक तुम्हारे साथ हूँ। देखो मैं दुनिया के अंत तक तुम्हारे साथ हूँ, तुम्हारे साथ हूँ, तुम्हारे साथ हूँ, तुम्हारे साथ। થેન્ક યુ. આપ જાણો છો કે આજે ગિડિયોન ઇન્ટરનેશનલ ઇન ઇન્ડિયા એનો સન્ડે આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે આપણી મધ્યે જે પ્રભુના સેવકો છે એનો આપણે આવકાર કરીશું. ને અત્યારે આ વિસ્તારના જે એરિયા ડાયરેક્ટર છે લિયોનાર્ડભાઈ ગિડિયોન માટેના, એમને હું માઇક આપું છું. તેઓ આગળની કાર્યવાહીમાં આપણે દોરી જશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનો આભાર માનીએ કે આપણી મધ્યે આજે ગિડિયન ઇન્ટરનેશનલ ઇન ઇન્ડિયા કે જે 122 ઉપરાંત દેશમાં કાર્યરત છે, એ ગિડિયન ઇન્ટરનેશનલ ઇન ઇન્ડિયા તેના ફિલ્ડ ઓફિસર તરીકે, ફિલ્ડ મેનેજર તરીકે આપણી મધ્યે ડૉક્ટર સંજય વસંતરાવ કોરે હાજર છે. તેઓ બાય પ્રોફેશન ડૉક્ટર છે અને પોતાના બિઝી શેડ્યુલમાં તેઓએ ગિડિયનની બહુ જ અદ્ભુત સેવા કરી. ગિડિયન મિનિસ્ટ્રીની અંદર છેલ્લા 20 વર્ષથી તેઓ લાઈફ મેમ્બર છે અને ઘણી બધી મિનિસ્ટ્રીઓમાં તેમણે સેવા આપી છે. ખાસ કરીને જેમ રાજકોટ કેમ્પ છે એમ પૂનાની અંદર વનોવરી કેમ્પ એની સ્થાપના એમણે કરી. એરિયા ડાયરેક્ટર પણ તેઓ રહ્યા મારી જેમ. ત્યારબાદ પ્રોગ્રામ કોઓર્ડિનેટર, સ્ટેટ સેક્રેટરી અને નેશનલ કન્વેન્શન સેક્રેટરી અને એવી રીતે બહુ જ બધી સેવાઓ કરવી. તેમના વાઈફનું નામ છે ડૉક્ટર સ્મિતા, તેઓ નેચરોપેથ અને સોશિયલ વર્કર છે. તેમના દીકરા સેમ એ આર્ટ ડિરેક્ટર છે અને તેમની દીકરી ડૉક્ટર સ્તુતિ એ પણ મેડિકલ ડૉક્ટર છે. તો આપ જાણો એ પ્રમાણે બહુ જ એવા મેડિકલ પ્રોફેશનમાંથી આ સાહેબ આવે છે અને પ્રભુના સેવક તરીકે ગિડિયન ઇન્ટરનેશનલમાં બહુ જ અદ્ભુત એવી સેવા કરે છે. અને હું રાજકોટ કેમ્પના પ્રમુખ શ્રી મહેશભાઈ ક્રિશ્ચનને વિનંતી કરીશ કે તેઓ મંડળીની રીત પ્રમાણે તેઓનો આવકાર કરશે અને તેમને પ્રેમ ભેટ આપશે. ઓકે, હવે હું સમય એમને આપીશ અને તેઓ ગિડિયન ઇન્ટરનેશનલ ઇન ઇન્ડિયા મિનિસ્ટ્રી વિશે આપણને જણાવશે. સર. टैगलाइन की तरह कहा है कि हिज स्टोरी इज माई लाइफ, तो किस तरह से और किसकी स्टोरी इनका जीवन बन चुकी है. उमा मूर्ति चेन्नई से एक ब्राह्मण कुटुंब से आती थी और ये परिवार बहुत ही स्टॉन्च ब्राह्मण से, इतना ही कि बचपन से जब वो स्कूल जाती थी उसके माथे पर बिल्कुल विभूति लगती थी और बहुत ही धार्मिक परिवार था. और उमा बचपन से क्रिश्चियन कॉन्वेंट में जाती थी. वहाँ पर उसकी एक मसीह सहेली ने छोटी सी पहली कक्षा में उसको इस तरह का एक पॉकेट साइज नया नियम जो गिडियन की ओर से स्कूल में दिया गया था उसको भेंट स्वरूप दिया. और उसको लेने के बाद उमा हालांकि नहीं जानती थी कि ये क्या है, लेकिन शी वॉज वेरी हैप्पी कि एक छोटी सी किताब डायरी जैसे मुझे मिल चुकी है, और खुश होकर घर पर लेकर गई. और फिर उसको उसने वो कहीं खो न जाए इसके लिए अपने रूम के कबर्ड में रख दिया और उसके बाद उसको भूल गई. देखिए, वचन कभी खाली लौट कर नहीं आएगा, समय परमेश्वर जानता है. उसके बाद आप आश्चर्य करेंगे कि कितने साल गुजरे, 1 2 3 साल नहीं बल्कि 12 सालों के बाद जब उमा मूर्ति 12th स्टैंडर्ड यानी 12वीं कक्षा में पढ़ रही थी, उसकी एक दूसरी मसीह सहेली ने उसको स्क्रिप्चर यूनियन की एक मीटिंग को इनवाइट किया. उमा वहाँ पर गई और जाने के बाद वहाँ पर एक सिस्टर वचन से बात कर रहे थे और वो बात कर रही थी आइज़िया 44 से. इसको मैं पैराफ्रेज कर रहा हूँ, जहाँ वचन ये कह रहा है कि परमेश्वर को अगर किसी बात का तिरस्कार है तो एक बात का तिरस्कार है, वो है मूर्ति पूजा का, आइडॉल वर्शिप. ही हेट्स आइडॉल वर्शिप. और वहाँ पर उदाहरण दिया गया है पेड़ का और लकड़ी का.
वो जो लकड़ी पेड़ से काटी जाती है, कितने सारे तरह से उसका उपयोग किया जाता है। शायद कोई एक अच्छी वस्तु बनाई जाती है, शोभा के लिए हैंडीक्राफ्ट बनाया जाता है, आर्टिकैप बनाया जाता है। साथ ही कभी उसको लकड़ी काट कर चूल्हे में खाना पकाने के लिए इस्तेमाल किया जाता है, या उसकी मूर्तियाँ बनाकर उन मूर्तियों की उपासना की जाती है। लेकिन जिंदा खुदावन परमेश्वर ये चाहता है कि हम उसकी बनाई हुई चीज़ों की उपासना न करें, बल्कि निर्माणकर्ता परमेश्वर की उपासना करें, जो एक ही परमेश्वर है। ये वचन, ये जो मैसेज था, वो इस तरह से उमा के दिल को छू ले गया कि वो जैसे ही घर गई, उसने जाकर तुरंत इतने सालों बाद वो गिडियंस की द्वारा दी गई कॉपी बाहर निकाली, जो नया नियम था, और उसे पढ़ने लगी। जैसे पढ़ती गई, कुछ ही दिनों में, कुछ महीनों में परमेश्वर के जीवित वचन ने इसलिए इस तरह से उसके मन में काम किया, परमेश्वर की आत्मा ने, कि उमा जान गई कि हम सालों साल, पीढ़ी दर पीढ़ी हमारे घराने में यही बातें करते आए, लेकिन ये गलत है। और उसने मन ही मन यीशु मसीह को अपना उद्धारकर्ता और प्रभु स्वीकार किया। जैसे ही माता पिता को ये बात पता चली, उन्होंने उसको स्ट्रिक्ट वार्निंग दी, गुस्सा किया और कहा कि अगर तुम यीशु मसीह को स्वीकार कर रही हो तो ठीक है, लेकिन हम आपको ताकीद देते हैं कि आप यीशु मसीह को घर में नहीं लाना है, उसको घर के बाहर ही रखना है। और उसके बाद प्रियो, उमा मूर्ति के लिए, प्रार्थना के लिए या वचन पढ़ने के लिए उसके रेस्ट रूम में जाना पड़ता था, जहाँ जाकर दरवाज़ा लगाकर अकेले में वो पढ़ती थी, प्रार्थना आंसू बहाकर करती थी। जब शादी की उम्र हुई तो उस वक्त उसके लिए जब एक अच्छा लड़का ढूंढा जा रहा था, तो घर वालों को ये शक था कि ये ज़रूर किसी मसीह लड़के से शादी करेगी। इसलिए उसके सामने जानबूझकर एक चैलेंज, एक शर्त रखी गई। शर्त ये थी कि अगर तुम किसी मसीह लड़के से शादी करना चाहोगी, तो मसीह लड़का भी हमारे ही धर्म से आया हुआ चाहिए। उन्हें लगा शायद ये मुश्किल जाएगा, ये नहीं हो पाएगा। उमा ने फिर घुटनों पर आकर प्रार्थना की, और हमारा परमेश्वर जो सिर्फ प्रार्थना सुनता नहीं है, बल्कि प्रार्थना सुनकर उसका उत्तर भी देता है, इसी तरह से एक बहुत ही अच्छा गुणवान लड़का उसके जीवन में आया, जो इसी तरह से उसके धर्म से मसीह को जिसने स्वीकार किया था। दोनों की शादी हुई, आज दोनों भी यूनाइटेड स्टेट्स में स्थित है, दोनों अच्छी खासी नौकरियां कर रही है। उमा मूर्ति एक साइंस की प्रोफेसर के तौर पर काम करती है। परमेश्वर ने उनको 2 बच्चे दिए हैं भेंट स्वरूप, और दोनों ने गिडियन मिनिस्ट्री के सदस्य बनकर वहाँ पर गिडियन मिनिस्ट्री के काम में लग चुके हैं, अपना काम संभाल कर। ये टेस्टिमनी यहाँ पर ख़त्म नहीं होती, ध्यान से सुनिए। एक दिन जब उमा अपने आप को अकेला महसूस कर रही थी और अपने माता पिता को याद करने लगी, तो उसने वीडियो कॉल लगाकर उनसे बात करना चाहा। पिताजी ने फ़ोन उठाया तो बात करने लगी, डैडी आपकी बहुत याद आ रही थी, आपको मिस कर रही थी, आपको और मम्मी को। तो मैंने फ़ोन लगाना सोचा, तो उसको आश्चर्य हुआ कि उमा के डैडी जब उसकी सांत्वना करने लगे, जब उसको कंफर्ट करने लगे, तो वे वचन से बात करने लगे। और उमा को बहुत आश्चर्य हुआ। उसने कहा कि डैडी, डू यू नो व्हाट आर यू टॉकिंग अबाउट, फ्रॉम वेयर यू आर स्पीकिंग? उन्होंने कहा यस डियर, मुझे पता है मैं कहाँ से बात कर रहा हूँ। तो ये कैसे हुआ? उन्होंने कहा एक दिन जब आपकी मुझे बहुत याद आ रही थी, तो मैं आपके कमरे में जाकर आपकी चीज़ों को देख रहा था, और जब मैंने कबर्ड खोलकर आपकी किताबें देखी, तो उसमें एक छोटी सी किताब मुझे ये मिली नीले रंग की, और जब उसको खोलकर मैंने देखा तो उसके शुरू के पन्नों में एक सूची दी गई थी, एक इंडेक्स दिया गया था, और उस रेफरेंसेस को खोलकर जब मैं उन पन्नों को पढ़ने लगा, तो मैं अब जान चुका हूँ कि अगर शांति कहीं से प्राप्त हो सकती है, आनंद कहीं से मिल सकता है, तो एक ही है, और उसका नाम यीशु मसीह है। और मैं उसके पीछे चलने की कोशिश कर रहा हूँ, मैं सत्य जान चुका हूँ। उमा वॉज वेरी हैप्पी। उसने कहा डैडी मैं बहुत खुश हो गई हूँ, लेकिन मम्मी का क्या हुआ? मम्मी अभी भी उसी विश्वास में चल रही, हम दोनों उसके लिए प्रार्थना करेंगे। दोनों बाप बेटी प्रार्थना करते रहे, और उसी दरमियान कोविड की महामारी आई 2020 में, और उस वक्त सब तरफ मौतें होने लगी, मौत का तांडव होने लगा, और सभी तरफ एक भय का वातावरण हुआ। उमा की माँ भी बिल्कुल भयभीत हो गई, मौत से डरने लगी। उस वक्त उमा ने वीडियो कॉल्स कर कर, और उनके पिताजी ने उनको भजन संहिता 91 या 121 इस तरह से 23 से चलाना शुरू किया। परमेश्वर के भय से, उनको भय से निकाल कर विश्वास में बढ़ाना शुरू किया। और परमेश्वर के महिमा के लिए मैं बताना चाहूँगा प्रियो, कि आज उमा की माँ भी यीशु मसीह के जो वचन है लोगों को सुनाती है। प्रेज गॉड। परमेश्वर का वचन उसके समय पर जरूर फल देगा, वो कभी व्यर्थ होकर वापस नहीं आएगा प्रियो। ये गवाही थी,
ये तारीख है 14 सितंबर 1898 की। ये एक ऐतिहासिक तारीख इसलिए बताई जा रही है क्योंकि इस दिन वो दिन था जब अमेरिका के विस्कॉन्सिन स्थित एक जगह पर, एक स्टेट में, वहाँ पर एक होटल में दो भाई मिले और मिलने के बाद परमेश्वर ने उनको एक दर्शन दिया। दर्शन ये था कि आप सभी जो ट्रैवलिंग बिजनेसमैन और प्रोफेशनल जो मसीह है उनको एक साथ लाइए, क्योंकि शायद वो काफ़ी सारे पैसे कमा रहे हैं लेकिन वो पैसे गलत रास्तों पर खर्च हो रहे हैं, वे मेरे वचन से और परिवार से भटक रहे, उनको आप एक साथ लाइए। एक एसोसिएशन बनाई गई और 1 जुलाई 1899 को गिडियंस इंटरनेशनल मिनिस्ट्री का जन्म हुआ। ये वो होटल है जो आज भी वहीं पर स्थित है, विस्कॉन्सिन नामक जगह पर। होटल का नाम है सेंट्रल हाउस होटल और ये वो 19 नंबर की रूम है जहाँ पर दो भाइयों ने एक साथ आकर पहली बार इस दर्शन को परमेश्वर से प्राप्त किया। आगे चलकर एक और भाई उनसे मिले। पहले दो जो भाई मिले वो थे जॉन निकलसन, सैमुअल हिल, और जो तीसरे भाई उनसे जुड़ गए 1 तारीख जुलाई की वो थे ब्रदर विलियम नाइट। 3 भाइयों ने परमेश्वर की बुलाहट अनुसार इस मिनिस्ट्री की प्रिय शुरुआत की और वहाँ से मिनिस्ट्री आगे निकली। ये 2 एम्बलम्स मैं बता रहा हूँ। एक एम्बलम जो है मेरे लेफ्ट हैंड साइड पर जो दिख रहा है वो हमारा गिडियंस का लोगो है। जो हमारे भाई जो गिडियंस सदस्य बनते हैं वो यहाँ पर इस तरह से उस एम्बलम को लगाते हैं, और जो हमारी बहनें, हमारी वाइफ जो है जिनको हम ऑक्सिलरीज कहते हैं, जो हाथ में हाथ लेकर हमारे साथ काम करती है, जो इस तरफ का दाहिनी ओर का जो एम्बलम है वो ऑक्सिलरी का एम्बलम कहलाता है। ये गिडियंस की पहचान है। गिडियंस का उद्देश्य और कोई भी नहीं है, एक ही उद्देश्य है कि जो आत्माएं अभी भी परमेश्वर से दूर भटक रही है और अगर मसीह का नाम उन तक नहीं पहुंचेगा और अगर मसीह को अपना उद्धारकर्ता वे स्वीकार नहीं करेंगे तो वे कहाँ जाएंगे? तो अनंत काल की अग्नि में जाएंगे, जिसका दूसरा नाम है नर्क, अनंत काल का नर्क, वहाँ जाएंगे। इसलिए उन आत्माओं को मसीह के लिए जीतना, ये एक ही उद्देश्य लेकर मिनिस्ट्री चल रही है। मिनिस्ट्री कहीं पर भी चर्च नहीं बनाती है। जो आत्माएं जीती जाती है, जिन तक इस तरह से नया नियम पहुंचता है, उनको स्थानिक प्रोटेस्टेंट या एवेंजलिकल चर्च के पासवानों के हाथ में सौंपा जाता है और वे उनको आत्मिक तौर पर बढ़ाते हैं। और इसलिए हम कहते हैं कि गिडियंस इज नॉट अ चर्च और चर्च प्लांटिंग मिनिस्ट्री, बट गिडियंस वी आर द एक्सटेंडेड आर्म ऑफ द मिशनरी आर्म ऑफ द चर्च। जहाँ पर चर्च नहीं पहुँच सकती है वहाँ पर ये बाहु की तरह गिडियंस काम करते हैं और वहाँ तक पहुँचते हैं और नए नियम को लोगों तक पहुँचाने का एक कार्य कर रहे हैं। 127 साल बीत चुके हैं गिडियंस की शुरुआत होकर, लेकिन आज तक कई सारी मुसीबतें आई। स्पेनिश फ्लू आकर गए, वर्ल्ड वॉर्स हुए, कोविड जैसी महामारी आकर गई, लेकिन कोई भी इस तरह की रुकावट मिनिस्ट्री को रोक नहीं पाई। वो निरंतर चलती रही। यहाँ तक कि कोविड के दरमियान सारी दुनिया लॉकडाउन में थी, लेकिन फिर भी गिडियंस के हमारे सदस्य और ऑक्सिलरीज सारे प्रिकॉशंस लेकर बाहर थे और जाकर अस्पतालों में कोविड पेशेंट्स और कोविड वॉरियर्स तक बाइबल्स पहुँच रहे थे, नए नियम। 199 कंट्रीज ऑफ द वर्ल्ड, पूरे दुनिया भर के 199 देशों में ये मिनिस्ट्री 127 सालों से निरंतर परमेश्वर का काम कर रही है। साथ ही 110 भाषाओं में नए नियम को छापकर मुफ्त में सिर्फ दिया नहीं जाता है, बल्कि अपनी स्वयं की गवाही हर एक गिडियन सुनाते हैं, ऑक्सिलरी सुनाते हैं, और साथ ही मसीह का सुसमाचार सुनाकर प्रार्थना के साथ उनके हाथों में सौंप जाता है और उन आत्माओं के लिए प्रार्थना में रहते हैं। भारत के अपने देश की 25 अलग अलग भाषाओं में इस तरह का नया नियम छापा जाता है और उसे मुफ्त में करोड़ों लोगों तक हर साल पहुंचाया जाता है। ये मैं इसलिए नहीं बताऊंगा कि गिडियंस बड़े काम कर, लेकिन परमेश्वर कितना महान इसलिए बताना चाहूँगा कि पिछले साल करीबन 1 करोड़ भारतीय वासियों तक ये नया नियम पहुंचाने के लिए गिडियंस और ऑक्सिलरीज का उपयोग परमेश्वर ने किया है और उनमें से लाखों आत्माओं का उद्धार हो चुका है। उन सभी का नाम, सभी की गवाहियाँ शायद हम तक नहीं पहुँचेंगी, लेकिन परमेश्वर की जीवनी पुस्तक में उस हर बात का अकाउंट लिखा जाएगा। जैसे मैंने कहा कि सिर्फ गिडियंस आर नॉट जस्ट सप्लायर्स और डिस्ट्रीब्यूटर्स ऑफ द न्यू टेस्टामेंट, सिर्फ मुफ्त में बांटने के लिए नहीं है, बल्कि वी आर सोल विनर्स, आत्मा को जीतने वाले योद्धा कहलाते हैं गिडियंस। कहाँ कहाँ पर किए जाते हैं? परमिशन लेकर, बगैर परमिशन के कहीं भी डिस्ट्रीब्यूशन नहीं होगा। स्कूल्स, कॉलेजेस में 5वीं कक्षा और उसके ऊपर की कक्षाओं में दिया जाता है, उनकी मर्जी से दिया जाता है। अस्पतालों में जो मरीज़ होते हैं उनको भी इस तरह का नीले रंग का न्यू टेस्टामेंट दिया जाता है। मरीजों को कोई आशा नहीं होती है, लेकिन ये आशा उनको प्राप्त होती है, उसमें से कई गवाहियाँ आती है। होटल्स में जाने के बाद लोग हमें बताते हैं कि हम ये कंट्री में गए, उस कंट्री में गए, और हमें बहुत खुशी हुई डॉक्टर साहब जब हमें गिडियंस की फुल बाइबल वहाँ पर देखी। कितनी सारी गवाहियाँ मेरे पास आज है
कि अगर कोई एक व्यक्ति वहाँ पर गया इस इरादे से कि खुदकुशी करूँगा, लेकिन जाने के बाद जब वो वचन उनके सामने था, गिडियंस की तरफ से रखा गया बाइबल, उस वचन ने इस तरह से कार्य किया कि वो व्यक्ति खुदकुशी का पूरा विचार छोड़कर परमेश्वर को स्वीकार किया। कई सारी गवाहियाँ जेलों में जहाँ पर कैदी होते, उन्हें कोई आशा नहीं होती, वहाँ भी ये वचन कार्य करता है। पुस्तक प्रदर्शनी में ये पूना की बुक फेयर की कुछ तस्वीरें हैं। नासिक में हाल ही में इन्फेंट जीसस फेस्टिवल हुआ जो कैथलिक लोग मनाते हैं, वहाँ पर कम से कम 25,000 के आसपास नए नोम का वितरण किया गया, उन आत्माओं तक पहुँचा गया। ये सारी वहाँ की तस्वीरें आप देख रही। यहाँ देखिए बीनू रघुनाथ, दक्षिण भारत का एक व्यक्ति, घर में बिल्कुल गरीबी, पैसे नहीं, नौकरी नहीं, माँ बाप की जिम्मेदारी, बहनों की जिम्मेदारी। कुछ दोस्तों ने कहा कि आप कोई बड़े शहर में जाओ और बड़े शहर में जाकर कुछ नौकरी करो तो पैसा मिलेगा। ये कल्पना उनको सही लगी और जाकर सीधा दिल्ली पहुंच गए। नौकरी तो नहीं मिली, लेकिन कुछ बुरी संगत में लग गए। संगत में ऐसे कि ऐसे दोस्त मिल गए जो ड्रग्स लेते थे, ये भी ड्रग्स लेने लगा और ड्रग्स का ट्रैफिकिंग भी करने लगा। पैसे तो मिलने लगे, काफ़ी बार जेल जाना पड़ा। इतनी बार जेल जाना पड़ा कि आखिर बीनू रघुनाथ की वजह से पुलिस तंग आ गई और उन्होंने कुछ झूठ मूठ के चार्जेस उस पर लगा दिए ताकि वो ज़्यादा से ज़्यादा समय के लिए जेल में चला जाए। और बीनू रघुनाथ को तिहाड़ जेल में डाला गया दिल्ली के। वहाँ जाने के बाद निराश हुआ, उसे पछतावा होने लगा कि मैंने क्या किया, अब ना घर पैसे पहुँचा सकता हूँ, मेरे माँ बाप कैसे जीते होंगे, मेरे बहनों की जिम्मेदारी कौन लेता होगा। बीनू रघुनाथ का एक मसीह दोस्त था जो एजी चर्च से था, वहाँ से वो कभी न कभी उसके पास आता था, उसे धीरज देता था कि आप धीरज बनाए रखो, मैं और मेरी कलीसिया आपके लिए प्रार्थना कर रहे हैं और परमेश्वर उत्तर देगा। इस आशा पे वो जी रहा था और वो ये देखता था कि बीच बीच में कुछ महीनों के बाद कुछ अच्छे लोग आते हैं और इस तरह की नीली पुस्तकें कैदियों को देते हैं, उनके लिए प्रार्थना करते हैं, फिर जाते हैं। लेकिन कैदी उन पुस्तकों को खोलकर पढ़ते नहीं है, बल्कि उनको खोलकर उसके पन्नों को फाड़ते हैं और उसमें तंबाकू डालकर उसको सिगरेट की तरह रोल करके वो सिगरेट की तरह धुआं उड़ाते। बीनू को ये बात अच्छी नहीं लगती थी, हालांकि उसे पता नहीं था वो किताब क्या है। एक दिन निराशा में बैठे हुए बीनू रघुनाथ के सामने फटे हुए कुछ नए नियम के पन्ने पड़े थे, उसने उठाकर पढ़ने लगा। परमेश्वर ने उसी वक्त अपनी आत्मा के द्वारा उससे बात की और उसे ये आशा प्राप्त हुई कि कोई है जिससे अगर मैं दिल से मन से माफ़ी मांगूँ तो मुझे क्षमा कर सकता है। मनी मन उसने बोला मुझे क्षमा कर दो, और ये भी कहा कि अगर मैं यहाँ से छूट जाता हूँ तो मैं भी वादा करता हूँ कि इस पुस्तक का जो परमेश्वर या खुदा है मैं उसके पीछे चलूँगा। परमेश्वर ने प्रार्थना सुनी और उत्तर दिया। सारे उसके झूठे जो इल्ज़ाम थे खारिज हुए और वहाँ से छूटकर उसे उसके दोस्त ने एजी चर्च के बाइबल कॉलेज पर ड्राइवर की नौकरी दी। उस नौकरी के दरमियान प्रिंसिपल साहब को जब वो एक बार लेकर जा रहा था कॉलेज, उन्होंने उसके बारे में पूछताछ की, उसने अपनी टेस्टिमनी बताई। प्रिंसिपल साहब ने कहा कि बीनू तुम्हारा चुनाव इसलिए नहीं कि आप ड्राइवर की नौकरी करो, आप ड्राइवर की नौकरी करो, पैसे के लिए मेहनत करो, लेकिन कल से आप मुझे छोड़कर बाहर नहीं ठहरोगे, आप क्लास में आकर बैठोगे। बीनू बैठने लगा, वचन से पढ़ता गया, वचन से ज्ञान प्राप्त करते गया और अपना बाइबल एजुकेशन पूरी करने के बाद परमेश्वर की महिमा के लिए मैं बताऊंगा कि बीनू रघुनाथ उत्तर प्रदेश राज्य के आजमगढ़ जिले में जाने वाला एजी चर्च का पहला मिशनरी निकला और आज कम से कम 600-700 चर्चेस उसकी निगरानी में काम कर रहे हैं। परमेश्वर की स्तुति हो, उसका वचन कभी खाली लौट कर नहीं जाता। वक्त की पाबंदी है, वरना मेरे पास बिल्कुल आप यहाँ थक जाएंगे बैठकर, इतनी सारी गवाहियाँ मेरे पास है। दिन रात गिडियंस का काम चालू रहता है। आज दिन में भारत में होगा, ऐसे देशों में होगा वहाँ जहाँ पर दिन है, रात होगी शायद यहाँ काम नहीं होगा, लेकिन उन देशों में काम होगा जहाँ पर दिन का समय है। गिडियन ऑक्सिलरी निरंतर इस काम को करते रहते, इसलिए हम कहते हैं कि द सन नेवर सेट्स ऑन द गिडियन मिनिस्ट्री। सूरज कभी भी गिडियंस मिनिस्ट्री पर ढलता नहीं है। क्यों आप मेंबर बनना है और क्यों आपको आपकी मेंबरशिप रिन्यू करनी है? अगले 2-4 मिनट आप ध्यान से मेरी बात सुनिए प्लीज। गिडियंस इंटरनेशनल जो काम कर रहा है, जिसके बारे में मैंने आपको थोड़ा सा एक जानकारी दी है प्रियानो, इस मिनिस्ट्री को साधारण मिनिस्ट्री मत समझिए। कई बार इस मिनिस्ट्री की तरफ देखने का नजरिया जो होता है वो कई बार एक गलत फहमी का शिकार हो जाता है। 2019 में मैं यहाँ पर आया था, 7 साल हो चुके हैं, और उस वक्त कई सारे मेंबर्स राजकोट से हमें प्राप्त हुए। यहाँ के CNI के तो बहुत मेंबर ज्वाइन हुए, बाकी चर्चेस के भी हुए। उसके बाद 2022 में यहाँ पर मैं फिर जब आया, उसके पहले भी एक बार आया, उस वक्त हमारा यहाँ पर स्टेट कन्वेंशन राजकोट कैंप की ओर से हुआ। आप में से कईयों ने उसको अटेंड भी किया होगा।
उस वक्त भी हमने प्रेजेंटेशंस लिए चर्च में जाकर, कुछ थोड़े मैं उस वक्त भी ज्वाइन हुए। उसके बाद हम ये देख रहे हैं कि कई सारे लोग अपनी मेंबरशिप, जो एनुअल मेंबरशिप होती है सालाना, उसको रिन्यू करना जो ज़रूरी होता है, उन्होंने किसी कारणवश उसको रिन्यू नहीं किया। सिर्फ इसी चर्च की बात नहीं कर रहा हूँ, और चर्चेस की भी बात कर रहा हूँ। मैं काफ़ी सोचता रहा, मेरी वक्त वक्त पे बात ब्रदर लियोनार्ड से, महेश भाई से होती रही। हम परमेश्वर से प्रार्थना कर रहे थे और कहीं पर यह महसूस हुआ कि देयर आर सम मिसकंसेप्शंस जो गिडियंस के बारे में कुछ लोगों के मनों में है। ये मैं गलत नहीं कहूँगा, लेकिन आज हर एक मिसकंसेप्शन मैं क्लियर करना चाहूँगा। गिडियंस इंटरनेशनल के हर साल 3 कन्वेंशंस होते हैं। एक अमेरिका में कहीं ना कहीं इंटरनेशनल कन्वेंशन होता है साल में एक बार, एक हर एक नेशनल एसोसिएशन जो पूरे दुनिया में है वहाँ पर एक नेशनल कन्वेंशन किसी शहर में होता है। जैसे इस साल का नेशनल कन्वेंशन सितंबर में हैदराबाद में होगा, और एक स्टेट कन्वेंशन होता है जो इस साल बम्बई में होने जा रहा है मई के आखिर में। कभी कभी ये लग जाता है कि गिडियंस चर्चेस में आते हैं, मिनिस्ट्री के बारे में बात करते हैं, चर्च से दान दिया जाता है बाइबल प्रिंटिंग के लिए, दूसरे डोनर्स भी बाहर निकलते ही कुछ दान देते हैं, कुछ हमारे फ्रेंड ऑफ गिडियंस होते हैं वे हमें दान देते हैं, और उसके बाद कहीं ये पैसा इन बड़े बड़े कन्वेंशंस में तो खर्चा नहीं हो रहा है जो इसके लिए मांगा जाता है। आज आपको मैं बिल्कुल हम्बली हाथ जोड़कर बताना चाहूँगा, चर्च, इसमें से एक भी पैसा जो ऑफरिंग के तौर पर और दान के ऊपर आता है वो कन्वेंशंस में नहीं खर्चा होता है। कन्वेंशंस के सारे खर्चे हम जो गिडियंस और ऑक्सिलरी सदस्य होते हैं जो वहाँ पर रजिस्ट्रेशन कर कर जाते हैं, वे अपनी जेब से खर्चा करते हैं। कल यहाँ पर पास्टर्स का लिए एक इवेंट हुआ राजकोट कैंप की ओर से, 9-10 पास्टर्स यहाँ पे आए थे। पास्टर्स इवेंट का खर्चा भी मिनिस्ट्री के दान के पैसे से नहीं होता है, वो भी गिडियंस के जो लोकल मेंबर्स होते हैं वे अपनी जेब से करते हैं। मेरे जैसे लोग, हम लोग जो आते जाते हैं ट्रेनिंग्स देने के लिए या इवेंट्स में बात करने के लिए, इसके लिए भी वो पैसा खर्च नहीं होता है जो दान से आता है। ये ध्यान में लीजिए, एक एक पैसा जो इस बाइबल को दिखाकर मांगा जाता है छापने के लिए और बांटने के लिए, वो बिल्कुल उसी के लिए इस्तेमाल किया जाता है, एवरी सिंगल पाए। और इसीलिए आज इतने सालों से भारत में गिडियंस को अब 65 साल होने जा रहे हैं, दुनिया में 127 और भारत में 65 ईयर्स होंगे। इन सारे सालों में गिडियंस इंटरनेशनल और गिडियन इंटरनेशनल इन इंडिया के सारे ऑडिट्स जो है वो कैटेगरी ए में आते गए हैं। आप समझ सकते हैं मैं क्या कह रहा हूँ। यहाँ तक के कई सारे संस्थाओं के FCRAs कैंसिल हो गए, लेकिन गिडियंस इंटरनेशनल इन इंडिया का FCRA आज भी कायम है परमेश्वर की कृपा से, और इसीलिए काम हो रहा है। इसलिए मेरे प्रियो, इस मिनिस्ट्री को उस नज़र से मत देखिए प्लीज़। मुझे खुशी है, कल मैं 2 दिन पहले यहाँ पर आया, प्रिमरोज भाई के साथ बैठकर हम उन लोगों को, उन सदस्यों को कॉल कर रहे थे जिन्होंने किसी कारणवश अपना रिन्यूअल नहीं कर पाए, और इतने सारे नाम मेरे पास आए। आई थैंक गॉड फॉर दैट, उनके लिए मैं परमेश्वर को धन्यवाद देता हूँ। भाई हिमांशु से बात हुई, रायमंड वाघेला से बात हुई, जस्टिन चंदानी जी से बात हुई, साथ ही प्रसन्न कुमार, बिपिन जोशी, जैकिल हालोरी, स्टैनली जेम्स, प्रिंगल गिगैया, रोहन हालोरी, एलन डेविडसन, रिचर्डसन क्रिस्टी, रेनिक्स, और कई सारे भाइयों ने बोला कि यस सर, हम संडे को आपसे ज़रूर मिलेंगे और फिर एक बार मिनिस्ट्री के साथ जुड़ जाएंगे। ये मेरे फ़ोन की वजह से नहीं हुआ है, परमेश्वर ने उनके मन से बात की है। वे समझ रहे कि मिनिस्ट्री क्या कर रही है। आज 42 मेंबर्स के नाम जो उन्होंने रिन्यू किया है, जो करंट मेंबर कहलाते हैं, हमारे रोल कॉल पे GMAP नाम का हमारा जो एप्लीकेशन है उसमें 42 मेंबर्स के नाम दिख रहे हैं, अलग से ऑक्सिलरीज भी है। लेकिन आप देखते होंगे कि काम करने के लिए बहुत कम काम आ गया है। शायद लियोनार्ड सर, महेश सर, अरुण भाई, धर्मेश भाई, प्रिमरोज भाई, ऐसे कुछ चुने हुए लोग आपको दिख रहे हैं। आप हर एक के लिए मौका है। ये ज़रूरी नहीं कि आपका सारा समय, आपकी नौकरी, आपका बिजनेस छोड़कर, परिवार को छोड़कर मिनिस्ट्री के लिए दे, बिल्कुल नहीं। मैं स्वयं एक मेडिकल प्रोफेशनल हूँ, मैं एक डॉक्टर हूँ, कोई बड़ी बात मेरे बारे में नहीं कह रहा हूँ, लेकिन परमेश्वर मुझे समय दे रहा है। मैं कितने सारे राज्यों में जा पा रहा हूँ, कितने सारी जगहों पर जाकर परमेश्वर के काम में परमेश्वर मुझे उपयोग में ला रहा है, और साथ ही मेरा परिवार, मेरा व्यवसाय और मेरे चर्च की जो जिम्मेदारियां मैं वो भी निभा पा रहा हूँ, क्योंकि परमेश्वर ने चुना हुआ है। ये आज मैं खास कर से अपने दिल की बात कर रहा हूँ। हम अंत के समय में हैं, हर तरफ ये भीड़ दिखाई दे रही है, मसीह का आना करीब है। सवाल है कि इस भीड़ में कितने लोग जानते हैं कि
यीशु मसीह उनके लिए भी इस जीवन में आए, इस पृथ्वी पर आए, उन्होंने अपनी जो प्राण है उस क्रूस पर उनके लिए भी दिया है। हर एक घुटना टिकना चाहिए, हर एक मुख से ये कहा जाना चाहिए कि यीशु मसीह ही प्रभु है। मसीह का वो शब्द आज भी वही कह रहा है, चिल्ला चिल्ला कर पुकार कर, कि फसल तो राजकोट में काफ़ी है, वो पक चुकी है, लेकिन उसे काटने के लिए मजदूर कम पड़ रहे हैं। ये वचन आपसे बात कर रहा है। तो आज मेरी आपसे हाथ जोड़कर मसीह में विनती है, जिन्होंने आज तक गिडियन को ज्वाइन नहीं किया है, प्लीज़ हमसे मिलिए। 2 मिनट लगेंगे इस फॉर्म को भरने के लिए, वो भर कर दीजिए। और जिन्होंने पहले अपना मेंबरशिप कर चुके हैं, उन्हें फॉर्म भरने की ज़रूरत नहीं है। उन्हें सिर्फ हमारा QR कोड स्कैन कर कर, या अगर कैश देना चाहते हो तो कैश देकर उनकी मेंबरशिप रिन्यू हो सकती है। सिर्फ उन्हें और जो नए मेंबर बनेंगे उनको अपने आधार कार्ड या ड्राइविंग लाइसेंस या वोटिंग कार्ड का एक सॉफ्ट कॉपी हमें देना पड़ेगा। आपका चुनाव किसी प्रेजेंटेशन के द्वारा नहीं हुआ है, या कोई डॉक्टर कोरे आकर बात कर कर जाते इसलिए नहीं हुआ है, या भाई लियोनार्ड आपको बोलते आप रिन्यू कीजिए इसलिए नहीं हुआ है। आपका चुनाव परमेश्वर के द्वारा हुआ है, ये आप कभी मत भूलिए। परमेश्वर आपको बुलाता है, गॉड इज कॉलिंग यू। देखिए, जिस कैंप के पास मेंबर्स नहीं रहेंगे वहाँ पर गिडियन कैंप नहीं रहेगा। गिडियन कैंप नहीं रहेगा तो वहाँ पर बाइबल नहीं आएंगे, और बाइबल नहीं आ पाएंगे तो कैसे आत्माओं तक जाएंगे। जो आत्मा है परमेश्वर चाहता है कि उसके लिए जीता जाए, वही एक उद्देश्य हमारे लिए है। क्योंकि आखिरी टाइम स्वर्ग में जाने से पहले मसीह ने इतना ही कहा कि जाइए और जाकर सारे सृष्टि को सुसमाचार सुनिए और उन्हें पिता पुत्र पवित्र आत्मा के नाम में बपतिस्मा दीजिए। हमारे पास QR कोड्स है, बाहर टेबल लगेगी, वहाँ पर मैं और मेरे साथी बैठे हुए हैं। आप प्लीज़ आइए। आज अगर आपके पास पैसे आज नहीं दे पाएंगे, आपके पास कैश या QR कोड आज स्कैन नहीं कर पाएंगे, हरकत नहीं, फिर भी आकर मिलिए। आप फॉर्म भर कर दीजिए, आने वाले सप्ताह में उसकी पूर्तता कर कर आपका स्क्रीनशॉट जो पैसे दिए वो आप भाई लियोनार्ड या महेश भाई को दे सकते हैं। आपका ID प्रूफ उनको दे सकते हैं। जिनको आज पॉसिबल है, जो पहले मेंबर्स थे, सिर्फ हमारा QR कोड स्कैन कर सकते हैं और ID प्रूफ दे सकते हैं। बाकी आपको फॉर्म भरने की ज़रूरत नहीं, आपके नाम ऑलरेडी हमारे डेटाबेस में है। मैं पूरी उम्मीद रखता हूँ कि परमेश्वर आपसे बात कर चुका है। आज मैं यंगस्टर्स से भी मैं ये अपील करना चाहूँगा, ये मिनिस्ट्री सिर्फ हम जैसे कुछ ऐसे उम्र के लोगों के लिए नहीं है, शायद पेंशनर्स के लिए, एल्डरली पीपल के लिए नहीं है। यंग पीपल, मेन एंड वीमेन, आपके पास बहुत सारा एनर्जी हमसे ज़्यादा है। आपकी एनर्जी आप अपने काम में, नौकरियों में डाल रहे, चर्च के लिए दे रहे, उसी एनर्जी का इस्तेमाल, उसी ऊर्जा का इस्तेमाल इस काम के लिए भी आप कर सकते हैं। आप मेंबर बनने के बाद इस तरह के कलर के बाइबल आप खुद भी हेडक्वार्टर से मंगा सकते हैं, जिसको हम पर्सनल वर्कर टेस्टामेंट बोलते हैं। पर्सनल विटनेसिंग के तौर पर आप जिन लोगों को मिलते हैं रोज़ की ज़िंदगी में, उनको आप देते जा सकते हैं। यह अवसर आपको परमेश्वर ने दिया है, परमेश्वर के नाम को मैं महिमा देता हूँ। साथ ही आज के मौके के लिए सारा महिमा परमेश्वर को देता हूँ। साथ ही राजकोट CNI चर्च के हमारे सम्माननीय पासवान पास्टर रेवरेंड जो केल्विन हटिल्डा साहब है, उनके बहुत आभारी है। मैं आने के जब आया उनके मिला मैं, उन्होंने कहा यस मैं गिडियंस को बहुत अच्छी तरह जानता हूँ और मुझे पूरा विश्वास है कि मेरे कलीसिया से काफ़ी मेंबर आपको संडे को मिलने वाले हैं। मैंने कहा यस सर, थैंक यू सो मच। साथ ही सेक्रेटरी साहब महेश अंकल का आभारी हो, लियोनार्ड सर का आभारी हो, सारे पास्टरेट कमेटी का आभारी हो और कलीसिया का आभारी हो। थैंक यू सो मच। ज़रूर मिले, हम लोग बाहर बैठे हैं, आप चाहे तो मेंबर बन सकते हैं। साथ ही आपका कुछ दान देना चाहेंगे बाइबल प्रिंटिंग के लिए, वो भी आप दे सकते हैं। थैंक यू सो मच। માહિતી મેળવી શક્યા છો। જે સંસ્થા ફ્રી ઓફ વચનની સેવા કરે છે એમાં જે રજિસ્ટ્રેશન ફી, મેમ્બરશિપ ફી જે આવે છે એનો ઉપયોગ પ્રિન્ટિંગ માટે કરવામાં આવે છે અને સારા સારા વ્યક્તિઓ એની સાથે જોડાયેલા છે। આપ પણ એની સાથે જોડાઓ એવી સેક્રેટરી તરીકે હું આપને વિનંતી કરું છું। આપણી પાસે ફોર્મ આવશે, જો તમે બહાર એક વ્યક્તિ બેઠી હશે એની પાસેથી ફોર્મ મેળવી શકશો। ફોર્મ ન મેળવો તમે નામ લખાવી દો, ત્યારબાદ તમને ફોર્મ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। જે લોકો પોતાનું રિન્યુઅલ કરવા માંગે છે, સાહેબે જે લોકોને નામ આપ્યા એ લોકોને પણ અમારી વિનંતી કે ચર્ચ ભક્તિ સભા પૂરી થયા પછી બહારના ભાગમાં અમારા માણસો બેઠા હશે, गिडियंस હોય અથવા તો સાહેબ પોતે બેઠા હશે, તો આપ આપના રિન્યુઅલનું જે ફીસ છે એ ચૂકવી શકીને આ गिडियनની સાથે ફરીને જોડાઈ શકો છો। ધન્યવાદ। હવે આપણે પ્રભુની વચનને માટે જઈશું અને લિયોનાર્ડ ભાઈ કે જેઓ આ વિસ્તારના એરિયા ડાયરેક્ટર છે એવો વચનની સેવા લાવશે।
આવો પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ શ્રી પિતા, તમારા અદ્ભુત વચનોને માટે આભાર માનીએ છીએ પ્રભુ. આજે વચન દ્વારા અમે જીવિત છીએ, કારણ કે તમે અમને કહ્યું છે કે માત્ર રોટલીથી નહીં પણ એ વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તેનાથી જીવશે. હા પ્રભુ, આજે અમે તમારા વચનોને માટે આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમારા મનો અને હૃદયોને તમારા હાથમાં સોંપીએ છીએ. પવિત્ર આત્મા અમારામાં કાર્ય કરો અને પિતા વચનો દ્વારા અમે તમને ઓળખી શકીએ અને પ્રભુ તમારો મહિમા કરી શકીએ, એ મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રભુનો આભાર માનીએ, સ્તુતિ કરીએ. આજે આપણે ગિડિયન ઇન્ટરનેશનલ ઇન ઇન્ડિયાનો ગિડિયન સન્ડે તરીકેની ઉજવણી કરી રહ્યા છીએ. આજનો જે મુખ્ય વિષય છે એ દેવના વચન દ્વારા તેનો પ્રકાશ ફેલાવવો. જેમ હમણાં આપણે પ્રેઝન્ટેશનમાં જોઈ ઘણી એવી બાબતો, અને ગિડિયન ઇન્ટરનેશનલ ઇન્ડિયા સન્ડેના અર્થપૂર્ણ સંદેશને માટે જે 2 શાસ્ત્ર ભાગો વાંચવામાં આવ્યા, યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 55મો અધ્યાય 10 ને 11મી કલમ, અને બીજું તિમોથી તેનો 4થો અધ્યાય 1 થી 5. પ્રભુનું વચન કહે છે કે જેમ વરસાદ તથા હિમ આકાશમાંથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછા ફરતા નથી, તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે. કોના મુખમાંથી? પ્રભુના મુખમાંથી. એ કોઈ હું કે તમે બોલેલા એ શબ્દો નથી, અથવા તો એ કોઈ આ સફેદ કાગળ ઉપર કાળા અક્ષરો નથી, પણ આ પ્રભુનું અદ્ભુત વચન છે. અને માટે પ્રભુ કહે છે કે તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે, અને મેં જે ચાહ્યું છે તે કર્યા વિના અને જે હેતુથી મેં તેને મોકલ્યું છે તેમાં સફળ થયા વિના તે ફોકટ મારી પાસે પાછું આવશે નહીં. પ્રભુ ઈસુ કહે છે 38 વર્ષથી એ માંદો માણસ હતો. માત્ર પ્રભુ બોલે છે કે ઉઠ અને તારું બિછાનું ઊંચકીને ચાલ. એ 38 વર્ષથી માંદો માણસ કદાચ ઊભો પણ થઈ શકે નહીં, પણ પ્રભુનું એક વચન એમના મુખમાંથી નીકળ્યું અને એ વચન અદ્ભુત કાર્ય કરે છે. અને માટે કહે છે કે તે ફોગટ મારી પાસે પાછું વળશે નહીં. આ વચન શા માટે લેવામાં આવ્યું? તો ગિડિયનનું જે સંપૂર્ણ સેવા કાર્ય છે પ્રતિબિંબિત કરે છે કે દેવનું વચન લોકોના હાથમાં મૂકવું અને પરિણામને માટે માત્ર પ્રભુ ઉપર જ ભરોસો રાખવો. વચન તો નીકળે છે પણ એનો ભરોસો પણ પ્રભુની પાસે, પ્રભુની ઉપર રાખવાનો છે. વેચેલું દરેક બાઇબલ એ દૈવી સામર્થ્ય અને હેતુ ધરાવે છે. જ્યારે આપણે બીજ વાવીએ છીએ ત્યારે ફળ આપવાની જવાબદારી એ પરમેશ્વરની છે. એક નાનું ઝાડ વાવવામાં આવે, અત્યારે કેરીની સિઝન છે, આંબા બધા બહુ વાવતા હોય એ જમાનામાં, પણ એ આંબાને મોટું થતાં 3-4 વર્ષ લાગી જાય, કેરી આવતા 5 વર્ષ થાય. પણ એ સમયમાં ધીરજથી એની વાટ જોવાની છે, અને પ્રભુ એના સમયે એ ફળ આપે છે. જેમ સાહેબે કીધું, એ દીકરીને એ વચન તો નાનપણથી મળ્યું હતું, પણ જ્યારે એ કોલેજમાં હતી ત્યારે એને ખબર પડી અને ત્યારે એ વચન એના હાથમાં આવ્યું. આવી તો ઘણી સાક્ષીઓ એ સમયની છે. બીજું તિમોથી તેનો 4થો અધ્યાય 1 થી 5. તું સુવાર્તા પ્રગટ કર અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે. અત્યારે સમય આપણી પાસે બહુ જ ખરાબ છે, અને માટે પ્રભુનું વચન મને તમને જણાવે છે કે સુવાર્તા પ્રગટ કરવાની છે અનુકૂળ તથા પ્રતિકૂળ સમયે. આ વચન શા માટે પસંદ કરવામાં આવ્યું? તો આ કલમો મુશ્કેલ સમયમાં પણ સુવાર્તા જાહેર કરવાનું જણાવે છે. પાઉલ કહે છે કે મને સુવાર્તાની કોઈ શરમ લાગતી જ નથી. એ ગમે ત્યારે સુવાર્તા પ્રગટ કરવાના માટે તૈયાર જ હોય છે, અને ગિડિયનના આ મિશનની સાથે મેળ ખાય છે. આ વચન એ શાળાઓમાં, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલની અંદર અત્યારે દર્દીઓની કેવી હાલત હોય, કઈ હાલતમાં હોય, પણ જ્યારે પ્રભુનું વચન એમની પાસે પહોંચે છે ત્યારે અદ્ભુત કાર્ય થાય છે. એ હોસ્પિટલ, જેલોમાં પણ પ્રભુનો આભાર માનું. લગભગ 1-1.5 મહિના પહેલાં મને આ પ્રભુના વચન લઈને એ જેલમાં જવાની તક મળી, મોરબી જેલમાં, અને લગભગ 150 કેદીઓ હતા. તેઓની વચ્ચે આ પ્રભુનું વચન શેર કરવાના માટે એક જણાને આ નવો કરાર આપવાના કૃપા આપી. હા, આપણું કામ છે વાવવાનું,
પ્રભુ એના સમયે એનું કાર્ય કરશે. અને દેવના વચનનું એ અણનમ સામર્થ્ય છે. પ્રભુનું વચન છે એ સામર્થ્યવાન વચન છે. અને જેમ આપણે જોયું એમ એ પોતાનું ધાર્યું કાર્ય કર્યા સિવાય પાછું ફરતું નથી. ગિડિયન ઇન્ટરનેશનલ ઇન્ડિયાનું સેવા કાર્ય માત્ર બાઇબલ વેચવા પૂરતું નથી. સાહેબ હમણાં કીધું બાઇબલ તો કદાચ આપી દેવાય, પણ ત્યાર પછીનું જે કાર્ય છે એ પ્રભુ કરે છે. એ અંધકારમય જગતમાં જીવતું વચન પહોંચાડવાનું કાર્ય કરે છે. આજે ઘણા લોકો બહુ જ અંધકારમાં જીવી રહ્યા છે. અત્યારે આપણે અંધકારમય જીવન, જગત એ અંધકારમય જીવનમાં જીવે છે. જો પ્રભુ ઈસુને ઓળખતા નથી તેમણે તો આ પ્રકાશ જોયો જ નથી, પણ હું ને તમે આ પ્રકાશથી ભરપૂર થયા છે. મારે ને તમારે આજે અંધકારમય જગતમાં, અંધકારમાં રહેતા ને અંધકારથી ભરેલા લોકો મધ્યે મારે ને તમારે એ દેવનું વચનરૂપી પ્રકાશ તરીકે આપણે જવાનું છે. જો મેં અથવા તમે એક નવો કરાર કોઈને વિશ્વાસથી આપ્યો છે તે આખી પેઢીને બદલી નાખે છે. યહોશુઆના સમય પછી એક એવો સમય આવ્યો કે લોકો પ્રભુના વચન જાણતા જ નહોતા. એ આખી પેઢી એવી આવી કે પ્રભુના વચનો એ લોકોને ખબર જ નથી. પણ મને ને તમને આજે પ્રભુના વચનો ખબર છે. મારી ને તમારી પાસે આ પ્રભુના જીવતા પવિત્ર વચનો છે. અને એ વચન જ્યારે આપણે કોકને આપીએ છીએ ત્યારે આખી પેઢી બદલી જાય છે. આજે ભારતમાં આધ્યાત્મિક ભૂખ બહુ છે. આજે તમે જુઓ તો કોઈ પણ આશ્રમો ખાલી જતા નથી. લોકો એના મેમ્બર થવા માટે પળાપળી કરે છે, પણ અંતે શું થાય છે? એમને નિરાશા જ સાંપડે છે. પણ મારે ને તમારે તો એવી કોઈ બાબત કરવાની નથી, આધ્યાત્મિક બાબત. અને માટે જ પિતર કહે છે, શું કહે છે? પિતર કહે છે કે અનંત જીવનની વાતો તો પ્રભુ તારી પાસે છે, અમે ક્યાં જઈએ? આ પ્રભુના વચન એ મારીને તમારી આત્મિક ભૂખ તો ભાંગે જ છે, ને માટે એ સમગ્ર વિશ્વની ભૂખ ભાંગી શકે છે. દેવનું વચન એ સામર્થ્યથી ભરેલું છે. હિબ્રુ 4:12 કહે છે, કેમ કે ઈશ્વરનો જીવંત શબ્દ સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે. તલવાર શેનું પ્રતીક બતાવે છે? તલવાર એ જાણે આપણે યુદ્ધમાં જતા હોઈએ, જ્યારે યુદ્ધમાં આપણે જઈએ ત્યારે આપણી પાસે તલવાર હોય તો આપણને એ કોન્ફિડન્સ આવે. તો પ્રભુના વચન જે મારા ને તમારા માટે આત્મિક તલવાર સમાન છે, એ મને ને તમને કોન્ફિડન્સ આપે છે. એ અંધકારમય જગતમાં શૈતાનની અંધકારની શક્તિઓની સામે લડવાને માટે મને ને તમને કૃપા આપે છે. તે જીવ તથા આત્માને અને શાંતા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વીંધનારો છે અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. આ અદ્ભુત પ્રભુનું વચન છે. અને બાઇબલનું આ વચન જીવંત અને સક્રિય છે. આ મેં કીધું એમ એ કોઈ સફેદ કાગળ ઉપર કાળા અક્ષરો નથી, પણ આ પ્રભુના જીવંત વચનો છે. અને એ વચન બહુ જ અદ્ભુત રીતે વાત કરી શકે છે. જ્યારે એક બાઇબલ આપવામાં આવે એક વ્યક્તિને, મેં એ વ્યક્તિને બાઇબલ આપી દીધું, હવે હું એની સાથે તો નથી જ, તો પ્રભુનું વચન કેવી રીતે કાર્ય કરે? આ બાઇબલ જ્યારે એની પાસે જાય છે ત્યારે હું તો એની પાસે નથી. એ સમયે તો હફસી ખોજાને ખબર નથી પડતી. હફસી ખોજો જતો હતો રાનમાં અને તરત આત્માએ એ ફિલિપને મોકલ્યો કે જા તું એ વચન શીખવ. આજે આ વચન એ સેલ્ફ એક્સપ્લેનેટરી છે. જો કદાચ અત્યારે આપણે એમ માનીએ કે પવિત્ર આત્મા મારી સાથે છે, તો કોઈ વચન મારા અને તમારા માટે મુશ્કેલ નથી. અને એ વચન દિવસ અને રાત તેની સાથે વાત કરે છે. કદાચ મેં તો વચન આપી દીધું અને હું તો જતો રહ્યો, પણ હવે એ દિવસ ને રાત એ વચન એ માણસની સાથે વાત કરે છે. અને ઘણા લોકોએ સાક્ષી આપી છે. એક સાક્ષીની બહુ જ દર વર્ષે એ બુક બહાર પડે છે. એ મારી પાસે છે, બે ત્રણ બુક છે. એ સાક્ષીઓ વાંચો એટલે તમને એમ થાય કે આ કઈ રીતે પ્રભુનું વચન કાર્ય કરે છે. જેમ સાહેબે હમણાં કીધું, 2-3 સાક્ષીઓની વાત કરી, આવી તો 200, 300, 500 સાક્ષીઓ જે છપાઈ છે એની વાત હું કરું છું. બાકી તો રોજની અસંખ્ય સાક્ષીઓ છે. અને હોટલના રૂમમાં કોઈ માણસ એકલો બેઠો હોય ત્યારે ડ્રોવર ખોલે અને અંદરથી નવો કરાર એને મળે અને પ્રભુનું વચન એની સાથે વાત કરે.
હોસ્પિટલના પલંગમાં હવે એની પાસે કોઈ જ આશા નથી. હવે એને એમ થાય છે કે બસ હવે તો મારું મૃત્યુ નજીક જ છે. પણ ત્યારે પ્રભુનું વચન એની સાથે વાત કરે છે. એ જેલની કોટડીમાં એ માણસ કઈ રીતે ફસાઈ ગયો છે હું તમે જાણતા નથી. પણ જ્યારે એ જેલ મિનિસ્ટ્રી દ્વારા અથવા તો ગિડિયન્સ મિનિસ્ટ્રી દ્વારા જ્યારે એ પ્રભુનું વચન એની પાસે જાય છે ત્યારે વચન વાંચે છે અને એના જીવનમાં બદલાણ આવે છે. અને ગિડિયનનું બાઇબલ ખોલ્યું અને ખ્રિસ્તને વ્યક્તિગત ઓળખ તેઓ પામી શક્યા. અને જેમ કહેવામાં આવ્યું કેમ વેચેલું દરેક બાઇબલ જગતમાં મોકલેલો એક મિશનરી છે. હું ને તમે તો મિશનરી કાર્ય કરી શકતા નથી અથવા તો બહાર જઈ શકતા નથી. પણ એક જ્યારે પ્રભુનું વચન આપણે આપીએ છીએ ત્યારે એ મિશનરી સમાન બની રહે છે. 1 કોરિન્થી 1:27 કહે છે, પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવાને માટે, બધા લોકોને બહુ જ્ઞાનીઓ માનતા હોય, અમે તો બહુ બુદ્ધિવાળા, અમારી જેવું તો કોઈ નહીં, માટે પ્રભુનું વચન કહે છે કે ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવાને માટે જગતના મૂર્ખોને પસંદ કર્યા છે, મારાને તમારા જેવા મૂર્ખોને પસંદ કર્યા છે, અને શક્તિમાનોને શરમાવાને માટે જગતના નિર્બળોને પસંદ કર્યા છે. પ્રભુમાં હું ને તમે નિર્બળ છીએ, ઘણી બાબત આપણે કરી શકતા નથી, પણ જ્યારે પ્રભુનું સામર્થ્ય, ફિલિપી 4:13 કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સર્વ કાંઈ કરી શકું છું. એ નિર્બળતામાં પ્રભુ મારા સાથી અને મારા શક્તિમાન પાત્ર બને છે. જો પ્રભુ ધારત ને તો ઘણી બાબત કરી નાખત અથવા કરી શકત, પણ એમને મને ને તમને પસંદ કરીને કાર્ય સોંપ્યું છે. જો તમે વિચારો કે આ ઈશ્વર કે જેણે મહાન સૃષ્ટિનું સર્જન કર્યું એ માત્ર શબ્દ બોલે તો શું સર્વ લોકો એમને ઓળખનારા ન બની શકે? પણ પ્રભુએ જે મને ને તમને એક બહુ જ મોટામાં મોટી ભેટ આપી છે ને એ ફ્રી વિલ છે, મુક્તેચ્છા. ઈશ્વરે સારું અને ખરાબ બે બાબત આપણને દર્શાવી છે, અને પછી મને ને તમને પસંદગી કરવાનું કીધું છે. એ પસંદગી એ પ્રભુનું બહુ જ મોટું એવું આપણને ભેટ છે. જો પ્રભુ ધારત તો મને ને તમને બધાને પોતાના કબજા હેઠળ લઈ લે તો આપણે કેવા ગણત? રોબોટ જેવા. આજે બહુ મોટી ફેક્ટરીમાં જાઓ તો એક સાથે 200-500 રોબોટ એક જ ધારું કામ કર્યા કરે. બસ આપણે પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા એમ જ કર્યા કરતા હોઈએ છીએ. પણ પ્રભુએ મને ને તમને એવા બનાવ્યા નથી. મને ને તમને મુક્તેચ્છા આપી છે, અને બધી જ બાબતો દેખાડીને પછી કીધું છે કે હવે પસંદગી તમારી છે, અને પસંદગી મારે ને તમારે કરવાની છે. પ્રભુએ મને ને તમને સામાન્ય તેડ્યા છે ખરા, પણ પછી શું કરે છે? મને ને તમને અસામાન્ય કરી નાખે છે. પ્રભુએ પોતાની સેવાને માટે PhD ને બાઇબલ સ્કોલર ને એવા લોકોને પસંદ કર્યા, બરાબર ને? એ રસ્તે જતા હતા ત્યારે એ માછીઓ એ પોતાની જાળો ધોતા હતા, એમાંથી પસંદગી કરી પ્રભુએ. એ ટેક્સ કલેક્ટર દાણી ત્યાં બેઠો હતો, એને પ્રભુએ પસંદ કર્યો, અને એમ એ સામાન્ય લોકોને પસંદ કરીને એને અસામાન્ય કરી દીધા. અને ભલે એ વખતે કદાચ એ લોકોનો વિશ્વાસ કયો હશે આપણે જાણતા નથી, પણ ત્યારબાદ એ બહુ જ અદ્ભુત વિશ્વાસ કરનારા એવા લોકો બની ગયા. કદાચ હું ને તમે જાણતા નથી, આ એક નવો કરાર આપણે કોઈને આપીએ છીએ ત્યારે એનું જીવન બદલાઈ જાય છે. કદાચ એ માણસ આવતા દિવસોમાં એ પાળક બનીને આ મંડળીમાં મને ને તમને વચન શેર કરતા બની શકે છે, એ મિશનરી બની શકે છે, એ સમાજને માટે બહુ ઉપયોગી પાત્ર બની શકે છે. કદાચ અત્યારે કોઈ એ માણસનું કોઈ મહત્ત્વ નથી, પણ જ્યારે પ્રભુનું વચન એની સાથે કાર્ય કરે છે ત્યારે બહુ જ અદ્ભુત રીતે એ પ્રભુ એને બદલી નાખે છે. અને મારા અને તમારા આજ્ઞા પાલનના નાના કાર્ય દ્વારા દેવ શું કરી શકે છે એનો કદાચ અંદાજ હું ને તમે લગાવી શકીએ જ નહીં. આ ઘણી સાક્ષીઓ આપણે જોઈ, ઘણી સાક્ષીઓ સાંભળી. મારું ને તમારું એક નાનું સમર્પણ, ફક્ત એક આ બાઇબલ આપવાનું, એવી મને ને તમને ઈચ્છા થવી જોઈએ કે હું બહુ મોટી મોટી સુવાર્તા તો આપી શકતો નથી, પણ કોઈને એક બાઇબલ તો આપી શકું છું, એટલી તો મારામાં છે. અને એ બાઇબલ જ્યારે હું આપું છું, એ નાનું સમર્પણ પ્રભુ પ્રત્યેનું, એ કોઈ બીજાને માટે મોટો ચમત્કાર કરી શકનાર એવી બાબત બને છે. દેવનું વચન
તારણ લાવવા માટે છે. રોમનોના પત્ર તેનો પહેલો અધ્યાય અને 16મી કલમ કહે છે, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. કોણ કહે છે? આ પાઉલ કહે છે. જે બહુ જ મોટો અને પ્રખ્યાત મિશનરી પાઉલ એ કહે છે કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પામનારું પરાક્રમ છે. જો હું વિશ્વાસ કરું છું તો હું તારણ પામું છું. માટે યોહાન 3:16 શું કહે છે આપણને? જે કોઈ તેના પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. અનંત જીવન એટલે આ તારણ. એટલે કહે છે કે ઈશ્વરનું તારણ પામનારું પ્રથમ યહૂદીને પછી ગ્રીકને. એટલે આ બધા જ માટે વચન છે. ફક્ત ખ્રિસ્તી લોકો માટે જ નથી, પણ જે લોકો આ વિશ્વાસ કરે છે દરેકને માટે આ વચન છે. રોમનોનો પત્ર 10:17 પ્રભુનું વચન કહે છે કે ફેથ કમ્સ બાય હિયરિંગ ને હિયરિંગ ધ વર્ડ ઓફ ગોડ. પ્રભુનું વચન જ્યારે હું ને તમે સાંભળીએ છીએ ત્યારે એ વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને વિશ્વાસ ઉત્પન્ન દ્વારા હું ને તમે પ્રભુને બહુ સારી રીતે ઓળખી શકીએ છીએ. અને એ વચન ખ્રિસ્તને પ્રગટ કરે છે. અને અત્યાર સુધી તમે જુઓ, જો 10 આજ્ઞાઓ જ્યાં સુધી આવી નહોતી ત્યાં સુધી પાપી કોણ છે એ ખબર પડતી નહોતી, અથવા તો પાપ શું છે એ ખબર નહોતી. પણ જેવી 10 આજ્ઞા આવી એટલે તરત પાપ વિશેની સભાનતા આવી. તો આ વચન મને ને તમને પાપ સંબંધી ઉજાગર કરે છે, મને ને તમને પાપ સંબંધી એક એલાર્મ આપે છે, એવી બાબત આપણે કહી શકાય. અને મને ને તમને એ પસ્તાવા તરફ દોરી જવાને માટેની બાબત જણાવે છે. અને ગિડિયન્સનું સેવા કાર્ય પણ આ જ રીતે ખૂબ સુવાર્તાવાદી છે. એ સુવાર્તાના સંદેશ વિતરણ દ્વારા એ લોકોને પોતાની જાત પ્રત્યેની બાબત બતાવે છે. જેમ અરીસો આપણે કોઈની સામે ધરીએ અને લોકોને ખબર પડે કે કોણ છે, એવી રીતે આ ગિડિયનનું કાર્ય પણ એ જ અરીસા સમાન છે. અને હું ને તમે જ્યારે આ વચન આપીએ છીએ ત્યારે આત્મા જીતવાનું આપણે સહભાગી બનીએ છીએ. અને આ દેવનું વચન એ અંધકારમાં પ્રકાશ આપનારું વચન છે. ગીતશાસ્ત્ર 119 અને 105 બહુ જ પ્રખ્યાત વચન છે કે મારા પગોને સારું તમારું વચન દીવારૂપ અને છે, અને તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. જેમ મેં કીધું એમ અંધકારમય જગત છે. અત્યારે શૈતાની તાકાત બહુ જ ભયંકર રીતે કાર્ય કરી રહી છે. પણ એ કોના માટે? જે વિશ્વાસી છે અને પ્રભુનું વચન સમજે છે એને. બાકી તો બધાને નોર્મલ જ લાગશે, બધું જ બરોબર ચાલે છે, કોઈ ચિંતા નથી, બધું બરોબર છે. પણ જો હું ને તમે પ્રભુનું વચન જાણીએ છીએ, સમજીએ છીએ, તો આ મુશ્કેલ પરિસ્થિતિમાં એ મારા ને તમારા માટે કંપાસ સમાન છે, હોકા યંત્ર. જેમ સમુદ્રની અંદર શિપ જતું હોય એને ખબર નથી કે કયા રસ્તે જવું, બહુ જ મોટો અફાટ સમુદ્ર છે, અને ત્યાં એ હોકા યંત્ર એને યોગ્ય દિશામાં લઈ જાય છે. પ્રભુનું વચન ઘણાઓને માટે આજે આ હોકા યંત્ર સમાન બની રહ્યું છે. અને એક વેચાયેલું બાઇબલ એ અંધકારમય જગતમાં, એ અંધકારમય ક્ષણોમાં ઘણાના માટે પ્રકાશરૂપ બની શકે છે. બહુ જ અદ્ભુત ગીત છે, હમ તો જલતે દીપ હૈ યીશુ કે લીએ. પ્રભુને માટે હું ને તમે એ જીવતા દીપક છીએ કે જે આપણે સળગીને બીજાઓને પ્રકાશ આપીએ છીએ. અને જ્યારે દુનિયાના બધા રસ્તા બંધ થઈ જાય છે, ચારેય બાજુ અંધારું છે, ત્યારે આ એક વચન રૂપી માર્ગ જે મને તમને અજોડું આપે છે એ પ્રભુની તરફ લઈ જાય છે. અને આ વચન એ મિશન એ ખ્રિસ્તના પુનરાગમન સુધી ચાલુ રહેવું જોઈએ. આજે જ હમણાં 14મી તારીખે એસેન્શન ડે તરીકેની આપણે ઉજવણી કરી, પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ. પણ સાથે બીજો થેસલોનિકી તેનો 5મો અધ્યાય 13 થી 18 જે બાબત લખવામાં આવી છે, પ્રભુ ઈસુ પાછા આવવાના છે. કેવી રીતે આવવાના છે? એ વાદળા ઉપર, અને હવે આવશે ત્યારે એ ન્યાયાધીશ બનીને આવવાના છે. અને માટે પ્રભુ ઈસુના પુનરાગમન સુધી આ મિશન મારે ને તમારે ચાલુ રાખવાનું છે. અને સર્વ પ્રજાઓને માટે આપણે સાક્ષીરૂપ બનવાનું છે. માથી 28 અને 19નો જે અદ્ભુત અને મહાન આદેશ પ્રભુએ આપ્યો, એ શાહી આદેશ. શું કીધું છે? કે જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો. એ સુવાર્તા આજે મારાને તમારે ફેલાવવાની છે. ગિડિયન ઇન્ટરનેશનલ તરીકે બહુ જ અદ્ભુત એવું કાર્ય થાય છે. મંડળીનું કાર્ય અલગ છે, ગિડિયનનું કાર્ય અલગ છે,
ગિડિયન મિનિસ્ટ્રીમાં મંડળીમાંથી લોકોને બહાર મોકલવામાં આવે છે અને બહારથી લોકોને લઈને એ મંડળીમાં આવે છે અને આ સુવાર્તા દ્વારા ઘણા લોકો પ્રભુને વિશ્વાસુપણે જાણનારા બની શકે છે. અને જેમ પ્રભુનું વચન છે કે જાઓ ને સર્વ દેશનાઓને શિષ્ય કરો, એમ ગિડિયન મિનિસ્ટ્રી પણ દરેક લોકોને માટે આ વચન આપવાની વાત કરે છે. એ પછી દૂરના ગામડાઓ સુધી હોય, રેલવે સ્ટેશન સુધી હોય, હોસ્પિટલ હોય, હોટલ હોય કે કોઈ પણ જગ્યાએ જેલ હોય, ત્યાં જઈને પ્રભુનું આ વચન આપવાનું છે. છેલ્લી બાબત કહીએ તો ગિડિયનનું આ બાઇબલ વિતરણનું કાર્ય કદાચ માણસોની આંખમાં બહુ નાની બાબત લાગે, પણ પ્રભુની અંદર આ કાર્ય બહુ જ મોટું છે. જ્યારે લોકો એકઠા થયા, પ્રભુ બધાને સંદેશો આપતા હતા અને પછી લોકોને ભૂખ લાગી ત્યારે પ્રભુએ કહ્યું કે જાઓ અને જુઓ શું છે લોકોની પાસે. ત્યારે એક જુવાન પાસે શું હતું? 5 રોટલી અને 2 માછલી. આટલા માટે કેવી રીતે પૂરું થઈ શકે? પણ જ્યારે એ નાની બાબત પ્રભુ ઈસુની પાસે લાવવામાં આવી ત્યારે એને પ્રભુ એડિશન નથી કરતા, 1 + 1 2 નથી કરતા, પણ પ્રભુ એને શું કરે છે? મલ્ટીપ્લાય કરે છે. એ 5000 લોકો ઉપરાંત અને સ્ત્રી પુરુષ, એટલે 5000 પુરુષો અને બાકી સ્ત્રીઓ અને બાળકો સહિત બધાને જમાડવા માટેનું ઉપયોગી પાત્ર બને છે. ગિડિયનનું સેવા કાર્ય એ એક આત્માને બચાવી શકે છે, એક પરિવારને પુનઃસ્થાપિત કરે છે. ઘણા પરિવારો અત્યારે તૂટી રહ્યા છે, પણ પ્રભુના વચન એ પરિવારને મજબૂત કરે છે. જેમ કહ્યું તેમ એ વચન એક બાળકને માટે તેડું આપી શકે છે. આજે ઘણા જુવાનો એમને એમ થાય કે અમે જીવનમાં હવે બેકાર છીએ, અમારા માટે કોઈ જ આશા નથી, ત્યારે કદાચ પ્રભુનું એક તેડું એની પાસે આવે અને એ પ્રભુના સેવક તરીકેની પસંદગી પામે અને એમ એ બાળક આવતા દિવસોમાં બની શકે છે. એ નિરાશ વ્યક્તિઓના માટે આશાનું કારણ બને છે અને મનને તમને અનંતકાળના જીવનને માટે તૈયાર કરે છે. ગલાતી 6:9 કહે છે, તો સારું કરતાં આપણે થાકવું નહીં. સારું કરવું એટલે પ્રભુનું વચન લોકોને આપવું. એ કેમ કે જો કાયર ન થઈએ તો યોગ્ય સમયે લણીશું. જો પ્રભુનું વચન આજે મેં ને તમે એ જગ્યાએ વાવ્યું છે તો બહુ જ અદ્ભુત એવી લણણી આવતા દિવસોમાં આપણે કરીશું. અને મારી આપને અપીલ છે કે આપ ગિડિયનના સેવા કાર્યના માટે ખાસ પ્રાર્થના કરજો. પહેલી બાબત તો પ્રાર્થના કરવાની છે, કારણ કે પ્રાર્થના વગર બધા જ કાર્યો અધૂરા રહે છે. અને પ્રાર્થના રૂપી ટેકો ગિડિયન મિનિસ્ટ્રી તરીકે આપ સર્વને મારી વિનંતી છે કે આપની કૌટુંબિક અને રોજિંદી પ્રાર્થનામાં ગિડિયન મિનિસ્ટ્રીના સેવા કાર્યને ધરી રાખશો. શક્ય હોય તો બાઇબલ વિતરણના કાર્યમાં આપ સહભાગી બનશો અને ટેકો આપશો. એ મેમ્બર બનીને અથવા તો દાન આપીને કે કોઈ પણ રીતે આપ ટેકો આપી શકો છો. અને ખ્રિસ્તના સાક્ષીઓ તરીકે મારે તમારે જીવન જીવવાનું છે અને દેવનો વચનનો ફેલાવો, જેમ માથીએ 28 અને 19 કીધું એમ, જાઓ ને સર્વ દેશનાઓને શિષ્ય કરો. એ વચન આપણે સમગ્ર દેશમાં ફેલાવવાનું છે. અને માટે પ્રભુનું વચન યશાયા 55:11 કહે છે, ફરી એકવાર વાંચીને આપણે આ વચન પૂરું કરીશું. તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. મેં જે ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને મોકલ્યું છે તેમાં સફળ થયા વિના તે ફોગટ મારી પાસે પાછું આવશે નહીં. પ્રભુ આ વચનો દ્વારા આપણને સર્વને ઉત્તેજન આપે. આમેન. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અદ્ભુત ઈશ્વર છો, પરાક્રમી દેવ છો. પ્રભુ આજે અમારું અહીંયા વચન સાંભળવું, તમારી પાસે બેસવું, હા પ્રભુ, એ કોઈ સંયોગ નથી, પણ પ્રભુ તમારી ઈચ્છા અને તમારી યોજનામાં આજે પ્રભુ અમે એકઠા થઈને આજે તમારા વચનો સાંભળ્યા છે. ત્યારે પ્રભુ એ વચનો આવતા દિવસોમાં તમારા મહિમાનાર્થે અમે તમારા પાત્રો તરીકે વાપરી શકીએ એવું કૃપા તમે થવા દેજો. પ્રભુ આજે તમે જે પડકાર અમને આપ્યો છે પ્રભુ, એ સેવાના માટે, એ સેવામાં આવતા દિવસોમાં તમારી ઈચ્છા અને તમારી યોજના મુજબ પ્રભુ તમે અમને આગળ વધારજો. સર્વ માન મહિમા ગૌરવ પિતા તમને આપતા પ્રભુ ઈસુના નામમાં
આમેન. વચનોને માટે જીવણભાઈ અને ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ છીએ. આગળ વધીશું અને ભજન સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું. ગીત નંબર 343 નંબરનું ગીત આપણે ગાઈશું. એ દરમિયાન આપણા દાનો આપણે દાનાર્પણના રૂપમાં થેલીમાં પ્રભુને અર્પણ કરીશું. અને જે વ્યક્તિને સેવા સોંપવામાં આવેલી છે, કદાચ નિધિબેન આજે નથી, પણ 3 વ્યક્તિ આ આખું વિભાગને કવર કરી એવી મારી વિનંતી છે. ગીત નંબર 343 આ ગીત ગવાય દરમિયાન આપણા દાનો આપણે પ્રભુને સ્તુતિનું જે દાન આવ્યું છે એ આ પ્રમાણે છે. કૈલાસબેન સુવરા મારફતે આભાર સ્તુતિનું દાન આ કવરમાં આપવામાં આવેલું છે. દાન આપનારને પ્રભુ વિશેષ આશીષ આપે એવી આપણી પ્રભુની પ્રાર્થના છે. એલસીબેન કે જેઓ ઓક્ઝિલરી છે એમને હું વિનંતી કરીશ કે આ દાનાર્પણ ઉપર પ્રાર્થના કરાવશે. એલસીબેન આવેલા છે. આપણે સર્વ ઊભા થઈશું. આ પ્રાર્થના થાય દરમિયાન આપણે ઊભા થઈશું.
દાન ઉપર પ્રાર્થના થયા પછી આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે પ્રાર્થના કરીએ. ધન્યવાદ 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 પિતા. સ્તુતિ માન મહિમા ગૌરવ આદરને યોગ્ય અમારા પ્રભુ. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસ માટે કે પ્રભુ તમે અમને જીવતા રાખીને તમારા ભવનમાં તમારી સ્તુતિ આરાધના કરવા માટે, તમારા વચનો માટે તમે અમને અહીંયા દોરી લાવ્યા છો. પ્રભુ આજે જે કંઈ પણ વચન અમારા જીવનમાં વાવવામાં આવ્યું છે કે પ્રભુ એ જીવતું વચન છે અને ફળ લાયા વિના પાછું ફરતું નથી. એ બેધારી તલવાર છે જે સાંધા અને મજાને તોડનારું અને અલગ કરનારું છે. ત્યારે પિતા અમે માંગીએ છીએ કે આ ગિડિયન મિનિસ્ટ્રીને તમે એટલી બધી આશીષિત કરો કે પ્રભુ જે કંઈ પણ કાર્યો તેઓ લોકોને તમારી તરફ લાવવા માટે કરે છે તેને વધુને વધુ આશીષિત કરીને ઘણા બધા ફળ લાવે. લોકો તમારા જીવતા નામને સમજે, તમારા વચનો દ્વારા આશીષિત થાય અને પ્રભુ તમે જ એક સાચા દેવ અને પરમેશ્વર છો જે સઘળી બાબતો માટે અને પ્રભુ એ વધસ્તંભના બલિદાન દ્વારા લોકો તમારી પાસે આવે, તમારા સાચા નામના અનુભવમાં આવે અને અનંત જીવનનો વારસો પામે તેવું તમે થવા દો. હા પ્રભુ, આભાર માનીએ છીએ કે પ્રભુ અમે અમારા કાર્યોને તમે આશીષિત કર્યા છે, અમારા ધંધા રોજગારને આશીષિત કર્યા છે અને તે દ્વારા અમે જે કંઈ પણ તમારી હજુરીમાં અર્પણ લાવ્યા છે પ્રભુ તમે તેને આશીષિત કરો અને અમને 100 ગણા ફળોથી અને પ્રભુ તમારા તરફના આશીર્વાદો અને અર્પણોથી પ્રભુ તમે અમારા જીવનોને ભરો. અને ખાસ પ્રભુ ફરીને એકવાર તમારા હાથમાં સોંપીએ છીએ કે પ્રભુ અમે જે કંઈ પણ તમારું વચન સાંભળ્યું છે તેને યાદ રાખીએ અને સુવાર્તા માટે અમે તત્પર રહીએ અને જે કંઈ પણ પ્રભુ તે અમે અમારા હૃદયમાં વાત કરી છે કે એ સુવાર્તા માટે અમારે તૈયાર થવાનું છે અને જે કંઈ પણ અમે તમારી હજુરીમાં લાવીએ કે પ્રભુ એ અમારા અર્પણો હોય કે અમારા જીવનો હોય પ્રભુ તેને તમે કબૂલ કરો પિતા. ફરીને એકવાર તમારા હાથમાં સોંપાતા અમારા પવિત્ર નામ, તમારા પવિત્ર નામમાં આ અમારી પ્રાર્થના માન્ય થાઓ. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તે પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની રોટલી આજ આપો, જેમ અમે અમારા ઋણ માફ કર્યા છે તેમ તમે અમારા ઋણમાં માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો પણ બંધાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય પરાક્રમ સર્વકાળ સુધી તમારા છે. આમીન. परमेश्वरी हो स्तुति 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 परमेश्वरी हो स्तुति परमेश्वर परमेश्वरी हो स्तुति परमेश्वरी हो स्तुति परमेश्वरी